જન્મની અંદર જેટલા વર્ષ આ દુઃખ ભોગવાની સજા છે ભોગવી લેવાની છે. આમાંથી જો તમે છટકી ગયા અધવચ્ચે તો ભગવાન તો આવતા વર્ષે આવતા જન્મ મેં પ્રારબ્ધ ભોગવવું જ પડશે. પ્રારબ્ધ છૂટકો જ નથી. ગમે ત્યાં હો એ ગમે તે હો ગમે ત્યાં હો પ્રારબ્ધ ભોગવવું જ પડે. એટલે જિંદગી ટૂંકાવાનો અર્થ ના તો સહન કરેલું ભગવાન કરતા કરતા માનીને ભગવાનની ભક્તિ કરો. ભક્તિ કરતા કરતા સત્સંગ કરતા કરતા આપણું ભક્તર ઘડી લો. જગત રહેવાનું છે, જગત રહેશે. દીકરા દીકરી પત્ની મા બાપ પતિ કંઈક ને કંઈક આપણા હાડો જમાય સાસુ સસરા વેવાય પાડોશી કોઈક ને કોઈક તો આગા પાછા થવાના. પણ એ આગા પાછામાં આપણે એવું ભક્તર પહેરી લો, ભગવાનની ભક્તિ કરી લો, સત્સંગ કરો. બધાને આવ્યા છે. મેં વાત કરી છે કેટલી વાર કે નરસિંહ મહેતાને એના ભાઈ ભાભી તરફથી પ્રશ્ન હતો, તુકારામને એના પત્ની તરફથી જ પ્રશ્ન હતો, મીરાબાઈને એના ધણી અને સાસુ નનદ તરફથી પ્રશ્ન હતો. તો ઘણા બાપ દીકરાનો પ્રશ્ન હોય જ, પણ આપણી ભૂલ હોય તો શોધીને આપણે સમાધાન કરીને ભગવાનની ભક્તિના આધારે જીવન જીવવાનું છે. પણ એમાં એમ થયું આટલા વર્ષથી સત્સંગ કરો તો મને કેમ દુઃખ આવ્યું? સ્વામી મને ઠેકાણે ન પાડ્યો. સ્વામી તો તને ઠેકાણે જ પાડવો છે, પણ તું ઠેકાણે નથી રહેતો, સ્વામી શું કરે? આપણે તમે ધારો કે પેલી લાલ લાઈટ આવે અને ગાડી જવા દો અને એક્સિડન્ટ થાય અને પછી હાથ પગ ભાંગે, પછી શું કે બાપાએ મારી કસોરી કરી. બાપા તારી કસોરી કરી નવરા છે? હકનો રેન છાનું મને. આપણે ઘણા બધા દુઃખો આવે છે આગના લોપાથી આવે છે અને આવશે જ. બની વાત જાય બગડી જો લેશે લોપાય વચન લેખે ન આવે દાખલો વળી થઈ જવાય નિરદન. બરબાદ થઈ જવાના, બરબાદ. આજ્ઞા લોપીને દુઃખી થવાના. ભલે તમને અત્યારે કદાચ હશે પણ કોઈ પણ આજ્ઞા તમે લોપશો. ભગવાનની આજ્ઞા છે, સત્પુરુષની આજ્ઞા છે, કર્મનો સિદ્ધાંત છે. કોઈ દિવસ ખોટું લેશો નહીં, ખોટું કરશો નહીં, પણ એક પ્રમાણિકતાથી નીતિ ધંધો કરીને આપણું જીવન વિતાવીશું તો સુખ આવશે. પછી એમ છતાં દુઃખ આવે તો આપણું પ્રારબ્ધ છે. પણ એમાં ભગવાનનો કોઈ વાંક નથી, સત્પુરુષનો કોઈ વાંક નથી. એ દિવ્ય છે, એ આપણે દુઃખી કરવા માટે નથી આવ્યા. જેમ ડોક્ટર આપણું ઓપરેશન કરે, ડોક્ટર આપણું ઓપરેશન કરે શું કામ કરે છે? આપણે ગાંઠ કાઢવી છે એટલે. એમ ભગવાન આપણું ઓપરેશન કરે છે. ભગવાન આપણું ઓપરેશન કરે છે જગતમાંથી, એની આપણી આસક્તિ ટાળવી છે એટલા માટે. પણ એમાં એના ચરિત્રમાં કોઈ મનુષ્ય ભાવ નહીં લાવતા. એ દિવ્ય છે, નિર્દોષ છે. આ ગુણાતીત પરંપરા જો ફાવી ગયા હોય તો એમાં ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજમાં દિવ્ય ભાવ, ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીમાં દિવ્ય ભાવ, શાસ્ત્રી મહારાજને ભગતજી મહારાજના દિવ્ય ભાવ અને યોગી મહારાજને તો શાસ્ત્રી મહારાજમાં દિવ્ય ભાવ. એટલે અપરંપાર દિવ્ય ભાવ, આમ જાણે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ. શાસ્ત્રી મહારાજે પ્રાર્થના કરી, હે શાસ્ત્રી મહારાજ આપ તો સાક્ષાત કવિલે મૂર્તિ છો, ભગવાનનું સ્વરૂપ છો. અને યોગી મહારાજના ઉપદેશમાં એક વાત વારંવાર આવે છે, નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ છે, દિવ્ય ભાવ એ જ ભક્તિ છે. બીજું તો માળા પૂજા દંડવત જેટલા થાય એટલા થાય તો બરાબર છે, પણ મુખ્ય આપણી ભક્તિ આપણી સાધનાનો એકડો છે. અમારે ઘણી વખત અમારા સંતોની શિબિરમાં ડોક્ટર સ્વામી પણ કહે છે કે 90% આપણી સાધના ભગવાનના સત્પુરુષમાં દિવ્ય ભાવ રાખવાની છે. 90% સાધના, બાકીના 10% સાધનમાં તપ જપ દાન યજ્ઞ સંતોની રસોઈ ધોતિયા બધું 10%માં આવી જાય. 90% આપણી સાધના આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ, અથવા તમે જે કોઈ ભગવાનને કે ગુરુને માનતા હો એમાં દિવ્ય ભાવ રાખો. હવે આપણે તો ગુરુ આટલા નિર્દોષ, આટલા પવિત્ર, આટલા નિષ્કલંક, જેના જીવનમાં કોઈ કાળો ડાઘ નથી, કોઈ કાળો ડાઘ નથી. એક વખત જોગીજી મહારાજે હરિભક્તે કહ્યું કે સ્વામી મને આપનામાં મનુષ્ય ભાવ છે. જોગીજી મહારાજ કે મારા પંચવર્તમાનમાં જો ખામી હોય તો તારું ખાવડું મારું માથું જા. મને બીજા ચમત્કાર બતાવતા ન આવડે. પંચવર્તમાન જે સાધુના પંચવર્તમાન છે, નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિષ્ને નિર્માણ, આ પંચવર્તમાનમાં યોગી બાબા કે જો કે ખામી તો તારું ખાવડું લઈને તું મારા માથા પર માર. બાકી મને ચમત્કાર બતાવતા ન આવડે. આપણને સ્વામી આશીર્વાદ પણ તાવ કેમ ન મેળ્યો, સ્વામી આશીર્વાદ પણ દીકરો કેમ ન થયો, સ્વામી આશીર્વાદ પણ મને અમેરિકાનો વિઝા કેમ ન મળ્યો. સ્વામી એના માટે આવ્યા જ નથી. ક્યારેક આશીર્વાદ ભળે ક્યારેક ન ભળે. એને મૂળ વાતો આપણા જીવમાંથી જગત કાઢવાનું છે, એ કરવાનું છે. આ તો આપણે નાના નાના કામ સ્વામી પાસે લઈએ છીએ. તમે પેલો બાયપાસ સર્જરી કરતો હોય તમે ડોક્ટર સુબ્રમણ્યમ એને કંઈક સાહેબ મને ધાધરથી દવા આપો ને. હવે કંઈ ધાધર દવા કરવા આવ્યા છે? એ તો બાયપાસ સર્જરી કરે. આ તો ઠીક છે, આ લોકોનું કરે છે એની દયા છે, દયા છે. એક જેલની અંદર રાષ્ટ્રપતિ ગયા અને બધા કેદીઓને ભેગા કર્યા અને કહ્યું આજે હું તમારે ત્યાં આવ્યો છું. થોડી બધી સભા કરી બધા કેદીઓને. હવે હું વ્યક્તિગત એક રૂમની અંદર આવું છું અને કોઈ કેદીને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ હોય તો મને રજૂઆત કરજો. હું જેલના અધિકારીઓને મળી અને તમારા પ્રશ્નોને હું દૂર કરવાનો પ્રયત્ન કરીશ. પછી બધી સભા પૂરી થઈ ગઈ અને કેદીઓ બધા પોતપોતાની જેલમાં ગયા અને પોતપોતાની રૂમમાં ગયા અને દરેક રૂમની અંદર તો રાષ્ટ્રપતિ અને એની સાથે એનો જે સેક્રેટરી હોય આવે. પેલી રૂમમાં આવી બોલે તમારે શું ફરિયાદ છે, કઈ જેલ બાબતમાં કઈ ફરિયાદ છે? હા સાહેબ કે શું, કઈ રોટલી છે ને ચામડા જેવી બને છે, ઘેર તો ફૂલકા ફૂલકા ગરમ ગરમ મારા પત્ની જમાડતા હતા અને અહીં તો આમ તૂટી તોય તૂટતી નથી, તો કોણ કંઈક રોટલી હારી ખાવા આપે? કે હા, કે કારણ કે તમે લખી લો કે રોટલી હારી બનાવડાવી.
બીજા કે તમે કે પ્રશ્ન છે કે બટેટાનું શાક તો કાચું જ હોય છે અને એવું વિચિત્ર હોય છે, મોઢામાં નાખો ઘેર તો ફર્સ્ટ ક્લાસ ગરમ ગરમ શાક ખાતો હતો, તો હું કામ જેલમાં મૂવ હતું પણ એમ તો એટલે કે સારું કે શાક સારું બનાવું. પછી ત્રીજાને પૂછ્યું તારે કઈ પ્રશ્ન કે હા કે શું મચ્છર બહુ કરડે છે, આખી રાત ઊંઘ આવતી નથી, કાંઈ કોને કંઈક મચ્છરદાની આપે, સારું કે લખી લો કે મચ્છર માટેની વ્યવસ્થા કરવી. બીજાને પૂછ્યું તારે કંઈ પ્રશ્ન છે કે સાહેબ આ શરીર એવું ચીકણું થઈ ગયું છે ને કોઈ હાબુ આપતા નથી, અને હાબુ આપે તો પથરા જેવો આપે છે ચામડી આમ તો કંઈ ઘેરથી શેમ્પૂથી નાતો હતો, એ તમારા બાથમાં પડ્યો રહેતો હતો અંદર, અને અહીં તો આ જેલમાં મારા વાળે કંઈ હાબુ બાબુ સારું આપતા નથી, તો કોને હાબુ આપે, તો કે સારું જાઓ લખી લો. એમ કરતાં કરતાં જેટલી રૂમોમાં હતા બધા જે કંઈ પોતાની કે નાની મોટી ફરિયાદ હતી એ ફરિયાદ નોંધતા રાષ્ટ્રપતિ છેલ્લી રૂમમાં એક છેલ્લો કેદી હતો, ખૂંખાર કેદી હતો, એક જ બધો ને પૂરેલામાં. અને પછી બોલ તારે શું તકલીફ છે કે ભાઈ તકલીફ તો બહુ મોટી છે, પણ તું કહે ને તમે મારી તકલીફ દૂર કરશો તો કાંઈ એટલે તો લખું છું, એટલા બધા રૂમવાળા લખાવ્યું ને, હું તો રાષ્ટ્રપતિ છું, જેલના અધિકારીને બધી વાત કરીશ, તમારી પ્રશ્ન દૂર કરીશ, પણ કે તમે ખરેખર મારી તકલીફ દૂર કરશો, હા એટલે તો કહું છું, તો કે મને જેલમાંથી છોડાવો. શું કહ્યું? જેલમાંથી છોડાવો. તો એને બધા પ્રશ્નો હલ થઈ ગયા ને, દાળ ના, ભાત ના, રોટલી ના, મચ્છર ના. એમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આપણે દીકરા તો માગવાના છે, દીકરીઓ તો માગવાના છે, અમેરિકાનું વિઝા તો માગવાનું હતું, આપે, પણ આપણે શું માગવાનું છે? આ બંધનમાંથી છોડાવો, બસ આ મોક્ષ અપાવો, બસ કલ્યાણ માગો ભગવાન પાસે, કલ્યાણ માગવાનું છે. આ તો બીજું બધું માગ્યા કરીએ છીએ, પેલું તો રહી જાય છે. મારા સ્વભાવ ટાળો એવું ક્યારે માગ્યું સ્વામી પાસે કે સ્વામી મારું કામ ઓછો થાય, ક્રોધ ઓછો થાય, લોભ ઓછો થાય, મારા જીવનમાં થોડીક નીતિ આવે, પ્રમાણિકતા આવે, મારા ઘરમાં કંઈક ઝઘડા ઓછા થાય, મારું ઈર્ષા ઓછી થાય, માન ઓછું થાય, મારું સ્ટેટસનો અહંકાર ઓછો થાય, એવું ક્યારે માગ્યું સ્વામી પાસે? હે સ્વામી આ સત્સંગમાં દાસના દાસ થઈને રહેવાય, મને બીજાનો અભાવ આવે છે, અભાવ ઓછો થાય, અવગુણ આવે છે, અવગુણ ઓછો થાય, મને જે ખટપટની ટેવ પડી છે ખટપટની ટેવ ઓછી થાય, અને એ બધાનું મહિમા સમજીને બધાને માથા મુગટ માની સેવા કરું, આવું ક્યારે માગ્યું? કે સ્વામી આશીર્વાદ આપો દીકરીને ઠેકાણે પડી જાય. હવે પડેલું જ છે. હવે આપણે શું બાપાને બહુ દયા, હું મારો દીકરો ઠેકાણે પડી ગયો, બાપાને બહુ દયા મારી દીકરી ઠેકાણે પડી ગઈ, બાપાને બહુ દયા મને રેલવેનું રિઝર્વેશન મળી ગયું, બાપાને બહુ દયા હો મારો દીકરો અમેરિકાનો વિઝા મળી ગયો. આ બાપાને દયાનો ઉપયોગ આ નથી કરવાનો. હવે જબ હરી કૃપા હોવત હે તબ સુજત અપના દોષ, જબ હરી કૃપા હોવત હે તબ સુજત અપના દોષ. ભગવાનની કૃપા થાય તમે બંગલા આપી દે, કરોડપતિ થઈ જાય, અબજોપતિ થઈ જાવ, ચૂંટણીમાં જીતી જાવ, ડોક્ટર થઈ જાવ, એફઆર થઈ જાય, અમેરિકાનો વિઝા મળી જાય, ભગવાનની કૃપા છે જ નહીં. ભાગવત વાંચજો, હિન્દુઓ વાંચે ને, આમ તો વાંચજો ભાગવત. કૃષ્ણ ભગવાન કે હું જેના પર રાજી થાવ ને એના બૈરા લઈ લઉં, એટલે કે એને ધામમાં લઈ જાઉં, ઓમ ન લઈ જાય, પણ જેના પર રાજી થાવ, દીકરા દીકરી ધામ કુટુંબ કબીલા બધું લઈ લઉં, હું આંચકી લઉં બધું, જેના પર રાજી થાવ. એક કોઈ જોગીજ મારી ત્યાં નડિયાદ કે મુંબઈમાં હતા, તો આપણે પેલા વજુભાઈ શેઠ હતા, અને તમે જોગીજ મહારાજ વિશે બહુ સખા ભાવ, એટલે જોગીજ મહારાજને કે બાપા આમાં પર રાજી થાવ. યોગી બાપા ખરેખર રાજી થઈ ગયા? હા, કે જો ખરેખર રાજી થઈશું ને તમારું બધું જૂટે લઈશું, ધન ધામ કુટુંબ કબીલા બધું ભિખારી થઈ જશો. કે બાપા એવામાં રાજી પણ ન જતો, એવો રાજી પણ તમે પર આપો. તો કૃષ્ણ ભગવાને ભાગવતમાં લખ્યું છે, ભગવાન કૃષ્ણ કે હું જેના ઉપર રાજી થાવ ને બધું લઈ લઉં, આ ભિખારી બનાવી દઉં. શું કામે? ભિખારી બને તો ભગવાન પછી ભક્તિ થાય, બાકી ક્યાં નવરા પડે? આ તો આ બધા ગાડીવાળા બંગલાવાળા થોડોક અહીં આવે છે, એટલી બધી ગાડીઓ આવે ભગવાન બધું. આ તો સ્વામીનો થોડોક પ્રતાપ, બાકી કોઈ ગાડીવાળા અહીં આવે કે ત્યાં થિયેટરમાં જાય, હોટેલમાં જાય, મંદિરમાં આવે ગાડીવાળા, એ નવરાજ ન મળે. એ ભલે 9 વાગે ઉઠ્યા તો વહેલા ઉઠીને ફેક્ટરી જતા રહે, પણ આ તો બાપાને થોડીક દયા, થોડોક હેત પ્રીત છે તો ધીરે ધીરે આવે. બાકી કોઈ કરોડપતિ અબજોપતિને આ કથા બધા સાંભળવાનો ટાઈમ હોય? આ થોડોક આપણે મધ્યમ રાખ્યા છે એટલે સારું હો. બાકી થોડાક આપણે જો બધા જો પ્લેનમાં ફરતા હોય ને, હેલિકોપ્ટર આટા મારતા હોય ને, કોઈ મને કોણ સાંભળવા આવે? મારું ડાચું જોઈએ ન આવે કોઈ નવરો છે અહીંયા હવાના પોરમાં આવવાનો 7 વાગે, પણ થોડાક મધ્યમ રાખ્યા છે એટલે ભજન ભક્તિ થોડું ઘણું થાય. તો એક વખત કૃષ્ણ ભગવાન અર્જુન જતા હતા, એટલે કૃષ્ણ કે અર્જુન મને ભૂખ લાગી છે, પણ કે તમને તો બહુ ભૂખ લાગે છે, પણ મને લાગી છે એનું શું? તો ગમે તેમ વ્યવસ્થા કરે, પણ અત્યારે આપણે ભેગો નાસ્તો લીધો નથી, બાજુમાં કોઈ હોટેલ નથી, હું કરું? નહીં તો હવે તો રોડ ઉપર બધી હોટેલો થઈ ગઈ છે, પણ એ વખતે હતી નહીં સગવડ, પણ તું ગમે તેમ કરી મને ભૂખ લાગે છે. તો એવું કરી સામે એવડો બંગલો છે ને, પેલા ઊંઝામાં બંગલો હોય છે ને, એવો બંગલો ફર્સ્ટ ક્લાસ બનાવેલો. એટલે ત્યાં ગયા અને કે મારા કૃષ્ણ ભગવાન છે અને એને ભૂખ લાગી છે, કંઈક ખાવું ના આપો. અરે કોણ ભગવાન? ભગવાન હોતા હોય, ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે, પેલું પુસ્તક વાંચ્યું છે કે નહીં? ભગવાન આવે જ નહીં પૃથ્વી પર, શાના ગપ્પા મારે છે, ભગવાન હોય જ નહીં. અને જે ગાળો દીધી કૃષ્ણને,
અને ગાળો દઈને કાઢી મૂકી, જા ભાગ ભાગ, હવે ભગવાન વાળી જોઈ નથી, ભગવાન પૃથ્વી પર આવતા હોય કોઈ? એટલે અર્જુન આવ્યો કૃષ્ણ પાસે કે ભગવાન તમે તમારી જાતને ભગવાન માનો છો, બાકી કોઈ તમને ભગવાન માનો તૈયાર નથી, કોઈ તમારે માનવા ત્યાં મને આ તો મારું અપમાન કર્યું, ગાળો દઈને મને કાઢી મૂક્યો. ભગવાન કે મને ભૂખ લાગી છે એનું હું એ ગમે તે, પણ મને ભૂખ લાગે છે. તો કે પણ મને પહેલા તો ગાળો દીધી. કૃષ્ણ કે સારું કર્યું ને, એને ગાળો દીધી, એને એક બંગલો છે 2 બંગલા થાય, એક દીકરો છે 2 દીકરા થાય, એક ગાડી છે 2 ગાડી થાય, જેટલા બેંક બેલેન્સ છે ડબલ થઈ જાય. કૃષ્ણ અર્જુન કે આ તો કે ભેજું છે, કઈ વાંધો, જવા ગયા આગળ ક્યાંક ઝૂંપડું દેખાયું કે કૃષ્ણ કે જો પેલા ઝૂંપડા વાળો છે ને ત્યાં કંઈક જા, મને ભૂખ લાગી છે, હવે મારે એક ડગલું બેસી ગયા, ભગવાન તું ખાવાનું લે, બાકી હું હાલવાનું નહીં. અર્જુન ગયો અને પેલા ઝૂંપડા વાળાને કે અમારા ભગવાન કૃષ્ણ છે, હવે એને ભૂખ લાગી છે, એક ડગલું માનતા નથી, અને કંઈક તારા ઘરમાં હોય તો આપને ખાવાનું, કે અમે તો ગરીબ છીએ પણ હાજ માટે અડધો રોટલો રાખી મૂક્યો હતો, હાજે કારણ જાજુ હોય ને અડધો રોટલો અમે બધા થોડો ખાધો, પાણી ને એવું, અને હાજે અડધો રોટલો રાખી મૂક્યો છે, બીજું કંઈ શાકભાજી છે નહીં, અથાણું છે નહીં, પણ થોડુંક મીઠું આપું તો મીઠું અને રોટલો અને પાણી આપું છું થોડુંક, એટલું તારે ભગવાનને ખવડાવી જાય, મીઠું અને બાજરાનો રોટલો અને પાણી, બીજું અમારી પાસે છે નહીં, ગરીબ છીએ તો જેટલું છે એટલું લઈ જાય, અમે હાજે કંઈક કરશું તો ભૂખા રહીશું. એટલે ભગવાન જો મારા હાથનું જમતા હોય તો સારું. એટલે અર્જુન તો અડધો બાજરાનો રોટલો થોડુંક મીઠું અને પાણીનું એક લઈ અને આવ્યા ભગવાનને. અને ભગવાન કીધું ભગવાન આ તો ઝૂંપડાવાળો તો મારો વાળું તો દિલનો દાતાર છે, એને હાજે ખાવા માટે અડધો રોટલો રાખેલો, એ એને આપી દીધો, શાકભાજી હતી નહીં, અથાણું તો હતું નહીં, મીઠું આપ્યું છે, ભગવાન ખાવ. અને ભગવાને ખાધું. ભગવાન કે એનું ઝૂંપડું બળી જાય, એનો દીકરો મરી જાય, એની ગાય મરી જાય, એના પત્ની જતા રહે. અર્જુન કે ભગવાન તમને બુદ્ધિ છે કે નહીં? કાંઈ તમે પેલા લોકોએ ગાળો દઈ મને કાઢી મૂક્યો, એને તમે એવું કીધું ડબલ બંગલો થાય, ડબલ દીકરા થાય, ડબલ બેંક બેલેન્સ થાય, અને આ બિચારે પોતાના મોઢામાંથી આંચકીને હાજે ભૂખો રાખીને તમને આપ્યું ને એને બધું તમને, અરે કદાચ એને આશીર્વાદ નો આપો તો કાંઈ નહીં, પણ એનું છે હું કમ જુટવી લો છો? તમને શું નડે છે? એનું બેરું તમને નડે છે? એનો છોકરો તમને નડે છે? એનું ઝૂંપડું તમને નડે છે? શું કામ તમે બધું લઈ લો છો? કૃષ્ણ ભગવાન કે અર્જુન તને ખબર ના પડે, પણ તો ખબર પાડો ન પડે, હું ક્યાં કહું મને બધી ખબર પડે, સમજાવ તો ખરા. આવું કૃષ્ણ ભગવાન કહ્યું કે જો પહેલા મારું અપમાન કર્યું તો મેં ડબલ એટલા માટે આપ્યું કે જિંદગીમાં મારો આશરો કરીને, મારી ભક્તિ કરીને, મારી આશરો કરીને ક્યારે કલ્યાણ થાય જ નહીં, લક્ષ ચોરાશી માટા માર્યા કરે. ભલે ને અત્યારે બંગલા આવતા જેમને તો ભૂંડ જ થવાનો છે ને, ભલે ને એમાં ચોટવાનો, વાસના રહેવાની, એટલે લક્ષ ચોરાશી નક્કી છે. એટલે એને મારો દ્રોહ કર્યો તો જિંદગી ભર એ કોઈ દિવસ મારા શરણે પામે નહીં, મારા ધામને ન પામે, એટલા માટે બધી જેટલી વૈભવ વધારે આપો ને એટલે વધારે ખૂંચી અંદર. અને આ એને મને ખવડાવ્યું તો એને કદાચ આ ઝૂંપડામાં આસક્તિ રહી જાય, દીકરા દીકરીમાં આસક્તિ રહી જાય, ગાયમાં આસક્તિ રહી જાય, ફરી કોઈ જન્મ લેવો પડે. તો એને મને ખબર, મારે એને ફરી કોઈ જન્મ નથી લેવા દેવો, એટલે મેં બધું લઈ લીધું. હવે આ ભગવાનની કરામત છે, એમાં આપણને કંઈ ખબર ન પડે, પણ આપણને એક દિવ્ય ભાવ રાખો એ આપણી સાધના છે. તો ભગવાનમાં દિવ્ય ભાવ એટલે શું? બહુ સમજવાનો વિષય છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે, કારણ કે આપણી સાધના જ આ છે, સાધના જ આ છે. તો દિવ્ય ભાવ એટલે શું? તો જે છે, જે આપણે દેખાય છે હકીકતમાં નથી, જે દેખાય છે હકીકતમાં નથી, અને જે નથી દેખાતું એ છે એ માનવું, એ દિવ્ય ભાવ. હું થોડું સમજાવું છું તમને દ્રષ્ટાંત આપીને. હોવું અને દેખાવું બે જુદી વસ્તુ છે, એ સમજી લો પહેલા. હોવું અને દેખાવું એ બે જુદી વસ્તુ છે. ઘણી વખત હોય છતાં ન દેખાય, ઘણી વખત ન હોય છતાં દેખાય. સમજાઈ ગયું? હોવું અને દેખાવું બે એક વસ્તુ નથી. ટુ બી એન્ડ ટુ બી સીન. હોવું ટુ બી એન્ડ ટુ સીમ એટલે દેખાવું, ટુ એપિયર એટલે દેખાવું. તો બે વસ્તુ એક નથી. ઘણી વખત હોય છતાં ના દેખાય. દાખલા તરીકે બેક્ટેરિયા છે, દેખાતા નથી. વાયરસ છે, દેખાતા નથી. હા, અત્યારે આકાશમાં તારા છે, દેખાતા નથી. અત્યારે સૂર્ય પણ છે, દેખાતો નથી. હોય છતાં ના દેખાય. ઘણી વખત ન હોય છતાં દેખાય, ન હોય છતાં દેખાય. દાખલા તરીકે મૃગજળ. મૃગજળ નથી, છે હકીકતમાં છે. તમે જાંજવાના જળ નથી, છતાં દેખાય છે. તમે દૂર જોશો ને તો આકાશ અને પૃથ્વી એક થઈ ગયેલા લાગે, હકીકતમાં એવું છે નથી. તમે રેલવેના પાટા દૂર જો ને તો ભેગા થઈ ગયેલા દાખલ, હકીકતમાં ભેગા થાય? ઓ થાય ભેગા? ભેગા થાય તો આપણે ઘર ભેગા ન થઈએ, ખબર? પાટા પણ છતાં દેખાય છે ને. તમે ઓલો પાણીનો ગ્લાસ હોય એમાં પેન્સિલ મૂકો ને, અડધી બાર અધ્યાય તો એ પેન્સિલ વચ્ચેથી ભાંગી ગયેલી દેખાય. હકીકતમાં એવું હોય છે? તો દેખાય છે, હકીકતમાં નથી. દેખાય છે એકચ્યુઅલી નથી, અને જે એકચ્યુઅલી છે દેખાતું નથી. તો આ બે વચ્ચેનો તફાવત સમજવું, એનું નામ દિવ્ય ભાવ. આ બે વચ્ચેનો જે તફાવત છે
એ સમજો, એનું નામ દિવ્ય ભાવ. દાખલા તરીકે ભગવાનમાં દિવ્યતા છે, ભગવાનમાં ઐશ્વર્ય છે, ભગવાનમાં શક્તિ છે, ભગવાનનું સામર્થ્ય છે, ભગવાનમાં અતિશય તેજ છે. એ આપણે દેખાતું નથી છતાં છે, છતાં છે. બેક્ટેરિયા નથી છતાં છે, દેખાતા નથી છતાં છે. જાપાન તમને અહીંથી દેખાતું નથી છતાં છે, અમદાવાદ તમને દેખાતું નથી છતાં છે, તમારું મગજ તમને દેખાતું નથી છતાં છે. તો દેખાય તો જ માનવું થોડું, તો આપણે મગજ કે ન થઈ જઈએ. તો ભગવાનમાં બધી દિવ્યતા છે, ઐશ્વર્ય છે, સામર્થ્ય છે, શક્તિ છે, પ્રભાવ છે, આપણને દેખાતું નથી છતાં છે. અને જે દેખાય છે નથી દેખાય છે. આપણે બાળપણું દેખાય, યુવાન અવસ્થા દેખાય, તમને વૃદ્ધપણું દેખાય, અજ્ઞાન દેખાય. રામ ભગવાનમાં અજ્ઞાન દેખાયું, તમે શ્રી કૃષ્ણ ભગવાનમાં અસામર્થ્ય દેખાણું, કારણ કે પેલા જરાસંઘથી 17 વખત ભાગી ગયા, એમાં બીક દેખાણી, ડર દેખાણો. તો જે આપણે દેખાય છે હકીકતમાં નથી. બાળ યુવાન વૃદ્ધાવસ્થા નથી, એમાં કોઈ જગતની આસક્તિ નથી, જગતનો માન મોટપ નથી. જે આપણને દેખાય છે આપણા પીળા ચશ્માને લીધે, આપણા માઇક ચશ્મા છે. તમે લાલ ચશ્મા પહેર્યા તો સફેદ ભીત પણ તમને લાલ દેખાવાની, તમને લાલ ચશ્મા પહેર્યા હોય તો સફેદ ભીત પણ લાલ દેખાવાની છે. એમ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું છે. પ્રથમનું 51મું વચનામૃત, કાર્યનું પહેલું વચનામૃત, આપણી ઇન્દ્રિયો અંતકરણ માઇક છે. આ માઇક તત્વનું જ બધું બનેલું છે, માઇક તત્વનું બધું બનેલું છે. એટલે આપણને બધું માઇક જ દેખાય. ભગવાન પણ માયામાં આપણને દેખાય છે. હકીકતમાં જે તમને ભગવાનમાં દેખાય છે એકચ્યુઅલી બાળ યુવાન વૃદ્ધાવસ્થા જેવું છે જ નહીં. એમાં દેહના આત્મા જુદા છે એવું પણ નથી. ભગવાન સ્વામિનારાયણે 55ના 7મા વચનામૃતમાં વાત આવી છે કે એ તો સાકરનું નાળિયેર છે, સાકરના નાળિયેરમાં ઉપરનું કરે છે, બધું જ દિવ્ય થઈ જાય છે, બ્રહ્મરૂપ થઈ જાય છે, પણ આપણને દેખાતું નથી. પણ જો મૂળ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે 55ના 4થા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાન મૂળ સ્વરૂપ જે અક્ષરધામમાં છે એ તમે સમજો, એ સ્વરૂપ આ પૃથ્વી પર આવ્યું છે એમ સમજો, તો બેમાં તમને દિવ્ય ભાવ રહેશે. દાખલા તરીકે કોઈ એક્ટર હોય, દાખલા તરીકે ઋત્વિક રોશન અથવા તો અમિતાભ બચ્ચન, તમે આ તો જોતા નહીં હોય, ખાલી આ નામ તો સાંભળેલું હશે, મેં જેમ સાંભળ્યું છે. તો એ ધારો કે ઋત્વિક રોશન હોય તો એ દાખલા તરીકે અબજોપતિ કે કરોડપતિ હોય અને કોઈ પિક્ચરની અંદર દાખલા તરીકે ભિખારીનું પાત્ર ભજવે, અને ભિખારીનું પાત્ર ભજવે તો કાંઈ એ સ્ટેજ ઉપર મર્સિડીઝ ગાડી લઈને ભીખ માગવાનું આવે. એ ભિખારીનું પાત્ર ભજવે તો સંપૂર્ણ એક્ટિંગ ભિખારી જેવી જ કરે. એના વેશ, એના કેશ, એના ડ્રેસ એટલો રાંક થઈને માગતો હોય, તમારી આંખમાં આંસુ આવી જાય. તમારી આંખમાં આંસુ આવી જાય એવું એક્ટિંગ જોરદાર કરે તો તમને તો ભિખારી જ લાગે. પણ તમને ખબર છે કે આ ઋતિક રોશન છે, અબજોપતિ છે, તો તમને ક્ષણવાર તો તમને એના ચરિત્રમાં તમને આમ આંખમાં આંસુ આવી જાય. તમે ઘણી વખત એવા નાટક જોયા હશે કે જોઈને આપણે આંખમાં આંસુ આવી જાય, પણ હકીકતમાં એને કાંઈ લેવા દેવા નથી, તો અબજોપતિ છે. એમ એક નાટક છે, એ નાટકના ડ્રામાની અંદર જો પાવરફુલ એક્ટર હોય તો એવી એક્ટિંગ કરે તમને ભૂલા નાખી દે. આપણે પેલા હતા ને જય સુંદરી, શું હતા? હા, એ મારો વાલુડો સ્ત્રીનું પાત્ર એવું ભજે, એની પત્ની ભૂલી પડી ગયેલી. કે આમ હકીકતમાં પહેલા આપણે ત્યાં શું હતું કે નાટકની અંદર કોઈ સ્ત્રી પાત્ર આવતા જ નહોતા. હવે આ લોકો મારા વડે શીખી ગયા બધા. બાકી વર્ષો પહેલા આપણે ત્યાં ભવાયા રમતા હતા ને તો પુરુષ પણ એ સ્ત્રીનો જ વેશ કાઢતા. તો આજે એ મારો વાળું એવો એક્ટિંગ કરે તો એના પત્ની ભૂલા પડી ગયેલી કે મારો પતિ છે કે સ્ત્રી છે. તો એકચ્યુઅલી જે ખરેખરો એક્ટર હોય ને એ એવી એક્ટિંગ કરે તમને ભૂલમાં નાખી દે, તમને આંખમાં આંસુ આવી જાય. આપણે ત્યાં થોડાક વર્ષો પહેલા 89ની અંદર વિદ્યાનગરની અંદર બાળ મહોત્સવ હતો. એમાં એક સંસ્કાર જ્યોત નામનું નાટક હતું, અને એમાં બે ભિખારી બાળકોને એટલું કરુણ હતું. એમાં સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. પ્રમુખ સમાજમાં 3-4 વખત આંખમાં આંસુ આવી ગયા. હવે સ્વામીને ખબર છે પોતાના બાળ મંડળના સભ્યો છે અને સમૃદ્ધ કુટુંબના છોકરા હતા, પણ એ ડ્રામા એવો હતો ને, એ બે છોકરા ભિખારી થઈને જે આપણી આંખમાં આંસુ આવી જાય. તો એમ જે સારા પાત્રો હોય, સારી એક્ટિંગ કરનારા હોય એ આપણને ભૂલામાં નાખી દે, પણ એકચ્યુઅલી મૂળ સ્વરૂપે અબજોપતિ છે ઋત્વિક રોશન. આ લોકમાં ભલે ભિખારીનું પાત્ર ભજવે, એમ ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવે અથવા ત્યારે પ્રમુખ મહારાજ દિવ્ય સ્વરૂપે પૃથ્વી પર આવ્યા છે તો આપણી જેમ જ એક્ટિંગ કરે, આપણી જેમ જ એક્ટિંગ કરે. હાજા થાય, માંદા થાય. મેં વાત કરી કે નાના છોકરા તરીકે ભગવાન હોય તો ઘોડિયું બગાડે, એ ઘોડિયું બગાડે ને કપડાં બગાડે, બધું બગાડે, પણ છતાંય તત્વ દિવ્ય છે. એ આપણા જેવા દેખાય એક્ટિંગ જ છે, મનુષ્યનું પાત્ર ભજવે બસ. જેમ ઋત્વિક રોશન અબજોપતિ હોવા છતાં ભિખારીનું પાત્ર ભજવું તો ભિખારી જેવી જ એક્ટિંગ કરે, એવી જ રીતે ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ કે ભગવાન સ્વામિનારાયણ જયારે પૃથ્વી પર આવે છે ત્યારે મનુષ્ય જેવા થઈને આવે છે, મનુષ્ય જેવા થઈને આવે છે એટલે કે મનુષ્યનો રોલ ભજવે છે, મનુષ્યનું પાત્ર ભજવે છે, એટલે મનુષ્ય જેવી જ ક્રિયા કરે છે. તો એમાં દિવ્ય ભાવ રાખો, એ ભક્તની સાધના છે. અને જો મૂળ સ્વરૂપ તમે સમજો, એની વાત આજે સાંજની કથામાં આવશે કે મૂળ સ્વરૂપ એકચ્યુઅલી કેવું છે, અને એ મૂળ સ્વરૂપ આ ભગવાનના
ભગવાન પૃથ્વી પર આવે છે ત્યારે દિવ્ય રહે છે. તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર અને ગીતામાં ભાગવતમાં જે કોઈ ભગવાનના પૃથ્વી પર આવે છે, રામાયણમાં તમે જુઓ તો ભગવાનના સ્વરૂપને દિવ્ય સમજાવ્યું છે. અને વચનામૃતની અંદર તો વારંવાર આ ભગવાનના અને સંતના સ્વરૂપને એ દિવ્ય સમજવાની વાત કરી છે. શ્રીજી મહારાજ કહ્યું એને જો દિવ્ય સમજશું તો આપણે દિવ્ય થઈ જઈશું અને કદાચ આપણે નિર્દોષ હોઈશું. કદાચ આપણામાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, અહમ, મમત્વ, વાસના કશું જ નહીં હોય. પણ આવા ભગવાન કેવા ગુણાતીત સંતમાં જો આપણે લોભ પરઠીશું, માન પરઠીશું, રાગદ્વેષ પરઠીશું તો ભગવાન સ્વામિનારાયણ પ્રથમનું 24મું વચનામૃત, પ્રથમનું 58મું વચનામૃત, પ્રથમનું 73મું વચનામૃત, સારંગપુરનું 18મું વચનામૃત, આ બધા વચનામૃતમાં ભગવાન સ્વામી લખ્યું છે કે પોતામાં દોષ આવીને ઘર કરી જશે. આપણે નિષ્કામી હોઈશું પણ ભગવાનના દોષ પડશે, આપણે કૂતરા જેવા કામી થઈ જઈશું. આ વચનામૃતમાં લખ્યું છે બધું જ. અને શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં જ લખ્યું છે કે મને જો નિર્દોષ સમજશો, મને કોઈ કર્મમાં બંધન નથી એવું જે કોઈ સમજશે એ પણ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જવાના છે. તો આ સાધના સરળ છે. આમાં ઊંધે માથે લટકવાની જરૂરિયાત નથી, હિમાલયની ગુફામાં જવાની જરૂરિયાત નથી, કોઈ દંડોત યાત્રા કરવાની જરૂરિયાત નથી. પણ તમે જ્યાં છો ત્યાં જે ભગવાન એવા ગુણાતીત સત્પુરુષોને શું કામે બુદ્ધિ બગાડીએ છીએ? શાના માટે આપણે ખોટા ખોટા તુક્કા આપણે ઉઠાવીએ છીએ? પણ આપણે આપણી રીતે આપણા ચશ્માથી આપણે મોટા પુરુષને જોતા હોઈએ છીએ, પણ આપણા ચશ્મા ખોટા છે. આપણા ચશ્મા માહિક દ્રષ્ટિ છે. આપણા કરતાં એના વધારે બુદ્ધિ છે, એને વધારે જીવો પ્રત્યેની કરુણા છે, વધારે એમાં ભાવના છે. તો ભગવાનના દિવ્ય છે સમજવાની જરૂરિયાત છે. બીજી વાત મહારાજે કરી કે ભગવાન જ્યારે લોકમાં આવે છે ત્યારે જે સ્થાનમાં જન્મે, આ જ્યારે આપણો રવિવાર છે, આજે રવિવાર છે એટલે થોડીક વધારે રાહ જોજો, કારણ કે હું જે અડધે પહોંચ્યું છે ને, આપણે 4-5 દિવસમાં બધું પૂરું કરવાનું છે. તો થોડું સાંભળી લઈ જો કે ખોટમાં નહીં જાય. કદાચ બહુ કોઈને ઉતાવળ હોય તો કદાચ ઉતાવળ હોય પણ તો જઈ શકશે, બાકી તો આપણે થોડુંક વધારે લઈશું. તો વાત આપણે કરતા હતા તો ભગવાન જ્યારે લોકની અંદર આવે છે જે સ્થાનમાં પ્રગટ થાય દિવ્ય છે. એટલા માટે આપણે અયોધ્યામાં આપણે દર્શન કરવા જઈએ છીએ. તમારા જન્મસ્થાને કોઈ દંડવત કરવા આવે? હે, તમે ડોક્ટર હો, એન્જિનિયર હો, વકીલ હો, પ્રોફેસર હો, ભારતના રાષ્ટ્રપતિ હોય, કોઈ તો એના જન્મસ્થાને કોઈ દંડવત કરવા ન જાય. તમે મથુરામાં દર્શન કરવા જાઓ, દ્વારકામાં દર્શન કરવા જાઓ, અયોધ્યામાં દર્શન કરવા જાઓ. કેમ ભાઈ? ભગવાનનું પ્રાગટ્ય છે ત્યાં. આપણે પ્રગટ થયા છે પણ પ્રગટ્ય શું કર્યું છે? ગુટકા ખાધા સિવાય, ટીવી જોયા સિવાય, પૈસા કમાયા સિવાય કોણ આપણા જન્મસ્થાનને દંડવત કરે? પણ ભગવાનના એનો એક સ્થાન દિવ્ય છે, ભગવાનની બધી ક્રિયા દિવ્ય છે, ભગવાનની બધી વસ્તુઓ દિવ્ય છે. અત્યારે જ્યારે તમે ગરડા જાઓ તો દાદા ખાતાને લીમડાને દંડવત કરેલો. હવે લીમડામાં હું કડવો જ છે, હજુ કડવો છે લીમડો. દાદા ખાતાને દરબારમાં દંડવત કરો, મહારાજને ચરણાવીને હોય એના દર્શન કરીએ, મહારાજની પ્રસાદીની વસ્તુઓનું આપણે દર્શન કરીએ. તો જે સ્થાને ભગવાન સામે ત્યાં એ ગરડામાં રોકાયા, વડતાલમાં, પંચાળામાં, લોજની અંદર ગયા, લોયા, નાગરકા, બધી જગ્યાએ ભગવાનના પ્રસાદીની વસ્તુઓ પણ તમે અક્ષરધામમાં જોઈ આવજો. પ્રસાદીની વસ્તુઓ કેટલી અદભુત રીતે સ્વામી સાચવેલી છે. એક માળા છે, એક મહારાજનો નખ છે, મહારાજના વાળ છે. તો ભગવાનની પ્રસાદીને આપણા વાળ તમારા પત્ની ન રાખે પ્રસાદીને, કે મારા પતિના વાળ રાખી મૂકવું, કોઈ ન રાખે, તમારો દીકરો ન રાખે તમારો નખ. જ્યારે ભગવાન સામે દાંતણ રાખ્યું, ભગવાન સામે દાંતણ કરેલું, દાંતણ આજે 250 વર્ષ પછી લોકોએ દાંતણ રાખ્યું છે. તો એક પ્રસાદીની વસ્તુ, કારણ કે એ દ્વારા ભગવાનની સ્મૃતિ થાય, એક એના નિર્ગુણ ભાવને પામી જાય. તો જ્યાં આવા સ્થાનની અંદર એ આવે બધું દિવ્ય છે. જોગી મહારાજના પ્રસાદીના સ્થાનો તો બહુ મહિમા, એટલો બધા દંડવત કરે. ત્યાં વડતાલમાં જાય કે ગરડા જાય કે લોજમાં જાય, કોઈ પણ જગ્યાએ કોઈ પ્રસાદીના સ્થાનમાં આપણે થાકી જઈએ ને એટલા દંડવત યોગીજી મહારાજ કરે. તો આ પ્રસાદીના સ્થાનો પણ એટલો જ મહિમા છે. અને સાથે સાથે શ્રીજી મહારાજ કહ્યું કે જે કંઈ વસ્તુ વાપરે છે, આપણે જો અત્યારે આપણા જોડા પકડે ને કોઈ તો હાથ ધોઈ નાખવા પડે, અને સ્વામીની મોજરી પકડીએ તો આપણે હાથ ધોઈને મોજરી પકડીએ. આપણે જોડા છે ને એમ નહીં છે, પણ એ પ્રસાદીની વસ્તુ છે, દિવ્ય ભાવ છે, એવા મોટા પુરુષને વાપરેલી વસ્તુ છે. આપણને સ્વામી જો પાઘ આપે કે વસ્ત્ર આપે તો જિંદગીભર યાદ રહી જાય કે વાહ મને સ્વામી પાઘ આપ્યો કે વસ્ત્ર આપ્યું. અને તમારું કોઈ જભો કોઈ રાખે નહીં, દીકરો રાખે નહીં, કોઈ રાખવા નથી, આપણું શું આવે છે? પણ ભગવાન અને ગુણાતીત સત્પુરુષ છે, એનું બધું દિવ્ય છે. એના સંબંધમાં જે કોઈ વસ્તુ મહારાજ લખ્યું કે એના સંબંધમાં જે કોઈ વસ્ત્ર અલંકાર, એટલું તો ભગવાનને પ્રસાદીનો થાળ ધરવાની વાત કરે છે. સંતો આવે છે તમારા ઘેર, સંતો ઘણી વખત તમને વાત કરે ભગવાન ધરાવીને જમો, તમે જે ખાવો તે, નવું બનાવવાની જરૂરિયાત નથી. તમારા ઘરમાં મંદિર બનાવો, તમે જે ભગવાન માનતા હોય માનજો, પણ તમે જે સાંજ હવાર બપોર તમે રસોઈ બનાવો તો ભગવાન ધરાવીને જમો. બસ કંઈક ભગવાનની પ્રસાદીનો કંઈક દિવ્યતા આવે તો આપણી બુદ્ધિ કંઈક શુદ્ધ થાય, તમારા બાળકોની બુદ્ધિ પણ કંઈક શુદ્ધ થાય, કંઈક સારા વિચારો આવે. તો ઘરમાં જે વસ્તુ તમારા નાના બાળકને ખબર હોવી જોઈએ કે કેળું ખાય તો ભગવાન ધરાવીને જ ખાય, ચોકલેટ ખાય તો ભગવાન ધરાવીને જ ખાય. અત્યારથી સંસ્કાર નાખી દો, એને ભગવાન સાથેનો સંબંધ જોડી દો. આપણી બુદ્ધિ ભ્રષ્ટ કેમ થઈ? પેલા કેવું હતું કે ઘરમાં ખાવાનું હતું ને બહાર સંડાસ જવાનું હતું. અત્યારે શું થયું?
હું થયું ત્યારે બહાર ખાવા જવાનું, ઘરમાં સંડાસ જવાનું, ઊંધું થઈ ગયું. લે પેલા આપણે ઘરમાં ખાતા હતા ને બહાર સંડાસ જવા જતા હતા, અને હવે ત્યાં તો બહાર હોટેલમાં ખાવા જવાનું, ઘરમાં સંડાસ જવાનું. આખે બધું ઊંધું થઈ ગયું બધું. અરે હોટેલમાં ખાઈ ગયા ને હું ભગવાન ધારણ કર, તમારે ઘેર બનાવો ને ભાઈ સાહેબ, તમારા ઘેર બનાવો, તમે પ્રેમથી બનાવો. એ જે માતૃ પ્રેમ છે, પોતાના માતા પોતાના હાથે રોટલી બનાવીને બાળકને જમાડે, એ જુદી વસ્તુ છે. પત્ની પોતાના હાથે રસોઈ જમાડીને પતિને જમાડી જુદી વસ્તુ. હોટેલવાળાને હું ભાવના હોય ભાઈઓ, આ તો દરેકના અઠવાડિયે એક વાર હોટેલમાં જવું જ પડે. હું અઠવાડિયું જવું પડે, પણ એવું છે કે ભગવાને ધરાવતા ન હોય. કેવું આ તો થોડાક બધા ગરમ બધા મસાલા નાખી દે, તમને સારું સારું લાગે. જીભડીના સ્વાદ છે, બધા જીભડીના સ્વાદ છે એટલે આપણે સારું સારું લાગે છે. પણ ઘેરે જમાડો, ભગવાને ધરાવીને જમાડો. ભલે તમને દેખાય કે ન દેખાય ભગવાન ક્યાં જમે છે, ક્યાં જોઈ કઈ નહીં ભગવાન જમે છે, એ તો દ્રષ્ટિ દ્વારા પ્રસાદી કરી દે છે. તો આજે જો પ્રમુખ છે અમારે, જો એક વસ્તુ ઠાકોરજીને ધરાવ કરી લેતા નથી. નોટ એ સિગરેટ, પાણી પણ ભગવાને ધરાવવાની સામે લે છે, તો એને ક્યાં તકલીફ થઈ ગઈ છે? તો ભગવાનને ધરાવો. આ ભગવાનની પ્રસાદીનો સંબંધ ભળે છે. તો મહારાજે કહ્યું કે ભગવાનના સંબંધમાં જે કોઈ વસ્તુ આવે એ બધું નિર્ગુણ થઈ જાય છે. બીજી તો બધી એક અગત્યની વાત એ કરી કે ભગવાનના સંબંધમાં આવે સંતો ભક્તો પણ દિવ્ય છે. સંતો ભક્તો પણ મહારાજ લખ્યું ભગવાનના પરિચર્યાના સેવકો પણ, સેવકો એટલે સંતો, હરિભક્તો, બાળકો, યુવકો, ભાઈ ભાઈ, નાના મોટા બધા જ આ ભગવાનના સંબંધમાં આવ્યા. એ દિવ્ય છે. જોયેલો ભાગવત વાંચો. ભાગવતમાં ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા જાય છે, કારણ કે ગોપીઓને કૃષ્ણ ભગવાન બહુ વિરહ હતો. એટલે પછી ઉદ્ધવ તો જ્ઞાની હતા, અને ગોપીઓને કહેવાય કે અલા ભગવાન તો તમારા હૃદયમાં છે, અણુ અણુમાં ભગવાન છે, એમાં હું તમે રડો છો, ભગવાન તો આપણી સાથે છે. અરે ગોપીઓ કે મૂર્ખ, અમને ખબર છે. અરે અમારા હાડકા કાઢી નાખે તો હાડકામાં કૃષ્ણ કૃષ્ણ અવાજ આવે, હું તું મને સમજાવ્યો છે, પણ અમારે તો પ્રગટ ભગવાનની દરિયા છે. ભગવાન તો અમને ખબર છે, અમારા હાડકાની કોઈ મોરલી બગાડે તો હાડકામાં કૃષ્ણ કૃષ્ણ અવાજ આવે. ઉદ્ધવ તું હું સમજે છે? અરે પાંદરે પાંદરે અમને કૃષ્ણ દેખાય છે, પણ અમારે તો એ પ્રગટ કૃષ્ણનું સુખ જોઈએ છે, અણુ અણુમાં ભગવાનની વાત નહીં. અને એ જે ગોપીઓએ કૃષ્ણની જે વાતો કરી, કૃષ્ણ અહીં બેસતા હતા, કૃષ્ણ અહીં ઉઠતા હતા, અને કૃષ્ણ અહીં રમતા હતા, અમારી સાથે આમ રમતા હતા, એ જે કૃષ્ણ 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 મય ગોપીઓ થઈ ગયેલી. ઉદ્ધવ ઢળી ગયો. ઉદ્ધવ કે હું જ્ઞાનનું પૂછડું લઈને ફરતો હતો ને, કે ખરેખર જ્ઞાની તો આ ગોપીઓ છે. અને ભાગવતમાં લખ્યું છે કે આસામ હો, આવા કેવા ગોપીઓ, એની ચરણ હું માથે લઉં છું. અને હું ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન આવતે જન્મ મને વૃંદાવનમાં જન્મ આપો, કે જ્યાં ગોપીઓની ચરણરજ પડી છે ને, એ ચરણરજ એ મારી એવું વૃક્ષ થાવ, વેલી થાવ, લતા થાવ, ફૂલઝાડ થાવ, કે જેથી કરીને ગોપીઓની ચરણરજ મારા માથા પર પડે તો હું ધન્ય બની જાઉં. હવે ઉદ્ધવજી કેવા ડાયા હતા, કેવા વિદ્વાન હતા, કૃષ્ણને સલાહ આપી શકે એવા ઉદ્ધવ હતા, એવા જ્ઞાની હતા. પણ છતાંય એ ગોપીઓ તો ભરવાડણ, આજથી 5000 વર્ષ પહેલાની ભરવાડણ, આજની ભરવાડણ મહિને નાતે નહીં હોય, તપાસ કરજો. તો એ 5000 વર્ષ પહેલાની ભરવાડણ ગોપીઓ, એને આવો ઉદ્ધવ જેવો મહાન રાજા કહી શકાય, બુદ્ધિશાળી કહી શકાય, આઈએસ કક્ષાનો લેવલનો કહી શકાય. અને ગોપીઓની ચરણરજ માગે, અને કૃષ્ણ ભગવાન પાસે આવે કે ભગવાન મારો અહંકાર ઓગળી ગયો, મારો અહંકાર ઓગળી ગયો, હું જાણતો હું બુદ્ધિશાળી છું, હું સમજુ છું, હું જ્ઞાની છું, પણ ગોપીઓની જે તમારા પ્રત્યેની જે ભક્તિ છે, તમારા પ્રત્યેનો જે પ્રેમ છે, આત્યંતિક છે. કે બસ ભગવાન મને જન્મ આપો તો મને વૃંદાવનનો જન્મ આપજો, વૃક્ષ લતાનો જન્મ આપજો, કે જેથી કરીને ગોપીઓની ચરણરજ મારા માથા પર પડે તો હું ધન્ય બની જાઉં. આ જ્ઞાન જોઈ લો. તુલસીદાસ શું બોલ્યા ખબર? શું બોલ્યા છે? કે જહાં કે મુખ સે, जहाँ के मुख से भूले निकसे राम, जहाँ के मुख से भूले निकसे राम, ताके पग की पहनिया मेरे तन की चाम. अरे जानता जानता है कदा राम नाम बोलाय जाए, ठेस वागे राम बोलाय जाए अजाणता, तो तुलसीदास કહે છે કે जहाँ के मुख से भूले निकसे राम, ताके पग की पहनिया मेरे तन की चाम. मारा ચામડા ઉખાડીને એવા ભક્ત માટે હું જોડા બનાવી દઉં. કોના માટે? રામનું ભજન કરનાર નહીં, રામની માળા પહેરાવનાર નહીં, રામની કથા કરવાની વાત નથી કરી, રામનું મંદિર બાંધનાર માટે નહીં. અચાનક કઈ અકસ્માત આમ રામ જેવો શબ્દ મુખમાંથી નીકળી જાય. રામનો આશીષ તો છે જ નહીં, રામની કંઠી તો પહેરી જ નથી, રામાયણ તો વાંચ્યું જ નથી, રામનું મંદિર તો બાંધ્યું જ નથી, રામના મંદિરમાં દર્શન કરવા ગયો જ નથી, પણ અચાનક બાય ચાન્સ એ રામ શબ્દ એના મુખમાંથી નીકળી જાય, તો હું એના મારા ચામડાની એના જોડા બનાવીને આપી દઉં. આ ભગવાનનો મહિમા એટલે શું છે? ભગવાનનો મહિમા એટલે શું? હું સ્વામિનારાયણનો મહિમા સમજો એટલે શું કહેવાય? હા છે, જોગી મહારાજ બોલ્યા છે, આખી જિંદગીમાં એક વાર સ્વામિનારાયણ નામ બોલે, આખી જિંદગીમાં એક જ વાર સ્વામિનારાયણ નામ બોલે. શાસ્ત્રીજી મહારાજ એમ એક વાર નામ બોલે જોગી મહારાજ કે આપણી ચામડીના ઉખેડીને એને જોડા બનાવી દેવા. આપણે તો ફાટલા તૂટલા જૂના હોય તો ના આપીએ, બોલો. આપણા તો નહીં, એક્સ્ટ્રા હોય તો ના આપીએ.
તો એનો અર્થ શું થાય? આટલો મહિમા જો ભક્તનો હોય તો એનો અભાવ લેવાય, એનો અવગુણ લેવાય, એની ટીકા થાય, એની નિંદા થાય? ખરેખર તમે જો ખરેખર શાસ્ત્રો આપણે વાંચતા જ નથી ને, એટલે તમે રામાયણ વાંચો, ભાગવત વાંચો, ગીતા વાંચો, વચરામૃત વાંચો. વચરામૃતની અંદર સાધના મહારાજે આ બતાવી છે. તપ થાય એટલું કરજો, ત્યાગ થાય એટલો કરજો, નિયમ તો પાડવાના છે, આદર્શ જીવન તો જીવવાનું છે, પણ મુખ્ય સાધના છે. યોગીજી મહારાજના ઉપદેશ વાંચજો. બસ દિવ્ય ભાવ, મહિમા, નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ. યોગીજી મહારાજ કોઈ બંધિયા ગામની અંદર હતા અને રાતે યોગી બાબા દંડવત કરતા હતા. એમાં મહંત સ્વામી બધા એ યુવકોમાં હતા. તો મહંત સ્વામી જાગી ગયા, યોગી બાબા દંડવત કરતા હતા. એટલે જોગી એટલે ઉઠીને ત્યાં કે બાપા આ બાજુ કોઈ મંદિર નથી, કોઈ પ્રસાદનું સ્થાન નથી, રાત્રે 1:30 વાગે દંડવત કેમ ના કરો? કે આ બધા યુવકોને દંડવત કરો. કેમ યુવકોને? કે આખી મુંબઈ છોડીને આવ્યા છે અમારો સમાગમ કરવા. હવે મુંબઈના બાપ નહીં હતી અને સમાગમ કરવા. એમાં યોગી બાબા કે મારે, યોગી બાબા કે આ યુવકો બધી સેવા કરે, વાત સમૂટ કે મારે મહિમા સમજવું ને, દિવસે તો મને દંડવત કરવા ન દે, એટલે રાતે દંડવત કરું છું, રાતે દંડવત કરું છું. જો આ યોગીજી મહારાજ મહિમા. એક વખત સંતો હરિભક્તો સાથે એક સ્પેશિયલ ટ્રેન નીકળેલી અને પોંડિચેરી પહોંચ્યા. તો બધા સંતો હરિભક્તો પોંડિચેરી આશ્રમ છે, અરવિંદનો આશ્રમ જોવા ગયા. અને યોગી મહારાજ બહુ મોટી ઉંમરના એટલે ગયેલા નહોતા ત્યાં. તો યોગીજી મહારાજ સાથે 2-3 યુવકો હતા, 1-2 સંત હતા. યોગી મહારાજ હાલો કે આપણે આ જે ટ્રેન છે, ટ્રેનને આપણે પ્રદક્ષિણા ફરીએ. 18 ડબ્બાની ટ્રેન હતી. અને યોગી બાબા તમને ખબર છે, છેલ્લે તો ખુરશી ઉપર યોગી મહારાજ બેસતા, પણ તો એ બાવડું પકડી અને બધી 1.5 પ્રદક્ષિણા એ પોંડિચેરીને પ્લેટફોર્મની અંદર એ રેલવેને ફર્યા. કારણ કે એ રેલવેમાં બધા સંતો હરિભક્તો બેઠેલા. પછી યોગી બાબા દંડવત કરવા લાગ્યા, ટ્રેનને, ખાલી ટ્રેનને દંડવત કરવા લાગ્યા. તો યુવકો પછી બાબા કેમ દંડવત કરો છો? કે આ મુક્તો આમાં બેઠા છે ને. કે બાપા અત્યારે મુક્તો કોઈ છે જ નહીં, એ તો બધા પોંડિચેરી આશ્રમ જોવા ગયા. યોગી બાબા કે મુક્તોનો સામાન તો છે ને, મુક્તોનો સામાન તો છે ને. એ યોગી બાબા જે મુક્તોના સામાન્ય દંડવત કરે, એ હરિભક્તો યુવકોને દંડવત કરે, સંતોને દંડવત કરે. કેટલો બધો મહિમા યોગી મહારાજના જીવની અંદર. ગમે તેવો શાસ્ત્રી મહારાજની પ્રાર્થના કરી છે, ત્યાં મેળામાં યોગી બાબાને વાંચજો. યોગી બાબા હે શાસ્ત્રીજી મહારાજ, તમે તો સાક્ષાત કવિલે મૂર્તિ છો, પણ તમારા ભક્તો સંતો બધા એ કવિલી મૂર્તિ મનાય, દિવ્ય મનાય, નિર્દોષ મનાય. યોગી બાબા કે 50 વર્ષની જિંદગીમાં મને ક્યારેય કોઈનો લેશ માત્ર અવગુણ આવ્યો નથી. હું બધાને બ્રહ્મની મૂર્તિ માનું, ચૈતન્યની મૂર્તિ માનું, ગુણાતીત કવિલે મૂર્તિ માનું. આ યોગીજી મહારાજ. અને આપણે એવું કહી શકીએ ખરા કે 50 સેકન્ડથી 50 સેકન્ડથી કોઈનો અવગુણ આવ્યો નથી. બોલો, યોગી મહારાજ કે 50 વર્ષથી યાર એક દિવસ અવગુણ જતો નથી. એક દિવસ તમારા પત્નીનો અવગુણ આવે, મા બાપનો આવે, દીકરાનો આવે, દીકરીનો આવે, સંતોનો આવે, હરિભક્તોનો આવે, કાર્યકર્તાનો આવે, યુવકોનો આવે, બાળકોનો આવે. આપણું મગજ એવું ખદબદી ગયું છે ને, હા, પણ એ જ દેખાય છે, એ જ દેખાય છે. કોઈ ગુણાતીત નથી, યાદ રાખો. અમે ને તમે કોઈ ગુણાતીત નથી, કોઈ બ્રહ્મરૂપ નથી, કોઈ એકાંતિક નથી. ધીસ ઇઝ અ હોસ્પિટલ. સમજી રાખો કે હોસ્પિટલ જ છે. હોસ્પિટલ કોણ હાજર હોય? હાજર કોણ હોય? એક ડોક્ટર, બીજું નર્સ, ત્રીજું કમ્પાઉન્ડર, ચોથું પટ્ટાવાળો, બીજું ખબર કાઢવા ગયા હોય, ખબર કાઢવા ગયા હાજર હોય, કોઈ ટિફિન આપવા ગયા હોય, ખબર કાઢવા ગયા હોય. અહીં હું તમે કોઈની ખબર કાઢવા આવ્યા નથી. અહીંયા આપણે આપણે રોગ ટાળવા માટે આવ્યા છીએ. પણ તમે કે આ કેમ આવું કરે છે? એ કરે જ ભાઈઓ, કરે જ. આ ધીસ ઇઝ નોટ વન ડે ક્રિકેટ મેચ. લોકો મારી પાસે ઘણા બધા પ્રશ્નો આવવા જ આવ્યા કે તમે હરિભક્તો આમ કેમ કરે છે, આમ કરે કે અમારે હરિભક્તો ગુનાતીત નથી. તું ક્યાં ગુનાતીત છે? કોઈ આપણે સ્વભાવ નથી, આપણે દોષો નથી, આપણે ખબર નથી કે આવાને સામે કેમ હાચવે છે? મને હાચવે છે ને તમને હાચવે છે બધાને. તમારો દીકરો ખરાબ હોય, તમે છાપામાં તમે જાહેરાત આપો છો કે મારો દીકરો ખરાબ છે, એની યારે કોઈ લગ્ન કરશો નહીં. મારી દીકરી વંઠી ગઈ છે, બીજા છોકરાને ફરે છે, એની યારે કોઈ લગ્ન કરશો નહીં. છાપામાં જાહેરાત આપો. તમને ખબર છે કે તમારા પત્ની વિચિત્ર હોય, તમારા બાપ વિચિત્ર હોય, તમારો દીકરો, તમારી દીકરી, તમારા ભાઈ, તમારા બેન બધા જ વિચિત્ર હોય, છતાં આપણું કુટુંબ છે. મામા મારું કુટુંબ છે. કોઈ ફરિયાદ આવે કે તમારો દીકરો, ના મારો દીકરો બહુ હોજો છે, મારો દીકરો તો બહુ ડાયો, ક્યારે તોફાન ના કરે. આપણો પક્ષ લઈએ છે કે નહીં? તો એમ ગુણાતીત સત્પુરુષ છે, એ બધાના સ્વભાવ જાણે, પણ એનો પક્ષ રાખે. પક્ષ રાખે એટલે એને કઈ ખોટે માર્ગે દોરવા નથી. અને એમ કહે છે કે આટલું બધું ખોટું કરીને કેમ પક્ષ રાખે? મારો પક્ષ રાખે. એના પોતાના મહિના છે પ્રમુખ મહારાજ બધાને. એક વખત શાસ્ત્રી મહારાજ ત્યાં લીંબડીમાં હતા, તો એક ઝવેરભાઈ ત્યાં દીવાન હતા. એ વખતના બધા રજવાડા ખાતામાં. તો ભક્તોનો પક્ષ રાખવો કે કેમ, એ બધી વાતો થઈ. એટલે પેલા ઝવેરભાઈ દીવાને એવું કહ્યું કે સત્ય હોય તો પક્ષ રાખવું, ખોટોનો પક્ષ ન રાખવું. એ માણસ ખોટો જ હોય, એ માણસ ખોટો જ હોય તો એનો પક્ષ ન રાખે. હું તો સત્યવાદી, સિદ્ધાંતવાદી, ખોટો એટલે ખોટો, એને જેલમાં જવું તો મોકલી જ દઉં. બાકી હું સત્યનો પક્ષ રાખું.
એટલે એમાં બધી ચર્ચા નીકળતી હતી. એમાં શાસ્ત્રીમાં ત્યાંથી નીકળ્યા. શાસ્ત્રીમાં પૂછ્યું શું છે કે મહારાજે વચરામૃતની અંદર ભગવાનના ભક્તોનો પક્ષ રાખવાની વાત કરી છે, તો કદાચ કોઈ ભક્તની ભૂલ હોય તો એનો પક્ષ રાખવો કે નહીં. ઝવેરભાઈ એવું કહે છે કે જો સાચો માણસ હોય તો પક્ષ 100% રાખવો, ખોટો માણસ હોય તો પક્ષ ન રાખવો. હું તો સત્યવાદી છું, હું સિદ્ધાંતવાદી છું. તો શાસ્ત્રીમાં કહ્યું કે એનો વાંધો ને, તમારા દીકરા તમારા ભત્રીજાનો જેટલો પક્ષ રાખ્યો હતો ને એટલો તમારા ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો. જેટલો તમે તમારા ભત્રીજાનો પક્ષ રાખ્યો હતો એટલો પક્ષ ભગવાન ભક્તનો રાખવો. હવે શું થયેલું, ઝવેરભાઈના દીવાનના ભત્રીજાએ ખૂન કરેલું. ઝવેરભાઈ દીવાન હતા, એના ભત્રીજાએ ખૂન કરેલું. હવે ભૂલ તો હતી, છતાં એને જેલમાંથી છોડાવવા માટે એને પુરુષાર્થ કર્યો અને એનો પક્ષ રાખીને એને જેલમાંથી છોડાવ્યો. કારણ કે પોતે એ વખતના લીંબડીના જે રાજા હતા એના પોતે દીવાન હતા, તો એનું બધું હાલે. તો શાસ્ત્રીમાં કે તમારો દીકરો ક્યાં સાચો હતો, તમારા ભત્રીજાને ભૂલ હતી કે નહીં, એને ખૂન કરેલું કે નહીં, છતાં તમે જો સત્યનો પક્ષ રાખવો હોત તો એને કેમ જન્મ ન પૂર્યો, કેમ એને કાઢી મૂક્યો, કેમ એને જેલમાંથી બહાર કાઢાયો? તમારો ભત્રીજો હતો ને એટલે ને, એમ ભગવાન ભક્ત છે, એને ભૂલ છે, ભૂલ છે. સ્વામી એને ખાનગીમાં કે ટોકે વઢે બધું. આજે દાખલે મારી ભૂલ હોય તો સ્વામી મને કે ખરા, ઠપકારે ધ્રુજાવી દે, મૂતરાવી દે, સ્વામી અમને ઠપકો આપે તો, પણ કાઢી ના મૂકે. પોતાનો દીકરો છે, પોતાનો છે, તમે તમારા દીકરાને ક્યાં કાઢી મૂકે? સાચું બોલું એમ. આ સત્સંગની અંદર તમે જો, મેં ઘણી વખત કહું છું સભામાં કે મારો હાથ હળેલો હોય, આખો હળેલો હોય, પણ ડૉક્ટરને જો મારા હાથની એલર્જી થાય તો હું જીવતો ક્યાં રહું? હું એન્જિનિયર પાસે ઓપરેશન કરવા જાઉં, વકીલ પાસે ઓપરેશન કરવા જાઉં, હું ન્યાયાધીશ પાસે ઓપરેશન કરવા જાઉં. દર્દીનું એલર્જી ના, ડૉક્ટરને તો દર્દીની એલર્જી ના થવી જોઈએ, ભલે આખો હળી ગયો હોય તોય. એમ પ્રમુખ સ્વામી મહારાજની એલર્જી ના થાય. ગમે તેવો સ્વામી જાણે છે કે ચોર હોય, લૂંટારું હોય, ખૂની હોય, અરે 18 ખૂન કરનારને પ્રમુખ સ્વામી જિંદગી બદલી. 400 સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરનારને સ્વામી જિંદગી બદલી છે. તો કે તું વ્યભિચાર જા, મંદિરમાં આવીશ જ નહીં, જતો રહે જા. 65 લાખ રૂપિયા દારૂ પીનારની સ્વામી જિંદગી બચાવી છે. તો દારૂ પીએ છે, સત્સંગ માટે એક દિવસમાં સુધરી ન જતા. ધીસ ઇઝ નોટ વન ડે ક્રિકેટ મેચ. દુનિયાની કોઈ કોલેજ એવી નથી કે આ કોલેજમાં દાખલ થાય અને આ બાજુ બહાર નથી ડોક્ટર થઈને બહાર નીકળે. લાવો, દુનિયાની એક મેડિકલ કોલેજ આવી છે, વિશ્વની એક મેડિકલ કોલેજ એવી છે કે આ બાજુ દાખલ થાય અને આ બાજુ ડોક્ટર થઈને બહાર નીકળે. એમ અમે કંઠી પહેરાવીએ હરિભક્તોને, અથવા તો અમે આ સાધુની દીક્ષા લઈ. એ કોઈ પ્રિન્ટિંગ પ્રેસ જેવો પ્રોગ્રામ ન હોય. પ્રિન્ટિંગ પ્રેસમાં કેવું હોય કે આ બાજુ કોરો કાગળ દાખલ થાય અને આ બાજુ છપાય નીકળે. એમ દાખલા થાય કે કોઈ હરિભક્તને હું કંઠી પહેરાવું કે પ્રમુખ સમાજ કંઠી પહેરાવે તો આ બાજુ કોરો કાર્ડ થઈને આવે અને આ બાજુ કંઠી પહેરી નીકળે એટલે એકાંતિક થઈને નથી નીકળતો. એમાં કામ જતો રહે, ક્રોધ જતો રહે, લોભ જતો રહે, ઈર્ષા જતી રહે, અહંકાર જતો રહે, સ્વભાવ જતો રહે. એવું નથી ભાઈઓ. મેં દીક્ષા લીધી, 22 વર્ષથી સાધુ છું. તો પ્રમુખ સાહેબ મહારાજે મને દીક્ષા આપી. આ દિવસથી તમે ઘણા વખત અમારે પેલું દીક્ષા સમારંભ જોયું હશે ક્યારેક વિડીયોમાં, કે આ બાજુ સાધક આવે, એક સદગુરુને પાગ આપે, એક સદગુરુને કંઠી પહેરાવે અને એકને ગાતરી આપે, અને પછી પ્રમુખ સાહેબ મહારાજ ગુરુ મંત્ર આપે અને આ બાજુ નીકળી જાય. તો આ બાજુ નીકળે એકાંતિક થઈને થોડો નીકળે છે, એક બ્રહ્મૃત થઈને નીકળતો. હું 22 વર્ષથી સાધુ છે, તમારામાં સ્વભાવ હોય છે જ. એમ કોઈ પણ હરિભક્ત હોય, કોઈ પણ નાનો બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, લોકોને એવું છે સ્વામિનારાયણના બધા હરિભક્તો સંતો આમ આકાશમાં જ ઉડવા જોઈએ. ના ઉડે, હવે ના ઉડે, પૃથ્વી પર જ જીવે છે. અને પૃથ્વી ઉપર જીવે એટલે ચારે બાજુ સમાજમાં જે ચાલે છે સમાજના વાતાવરણમાં ભોળવાઈ જાય, ફસાઈ જાય. પણ એમ કરતા કરતા એને સત્સંગની દ્રઢતા થતા જાય, મોટા પુરુષના આશીર્વાદ ભરતા જાય, મોટા પુરુષનો રાજીપો મળતો જાય, એમ એની નિર્દોષ બુદ્ધિ થતી જાય, એને જગત પ્રત્યેની આસક્તિ મોહ ઓછા થતા જાય, તો ધીરે ધીરે પવિત્ર જીવન થાય. કોઈ પણ કાર્યક્રમ વન ડે ક્રિકેટ મેચ છે જ નહીં. તમે એમ માની લો કે સામનાની કંઠી પહેરી એટલે બધા પ્રમુખ સ્વામી જેવા સાધુ થઈ જાય, પ્રમુખ સ્વામી જેવા હરિભક્તો થઈ જાય, એ ખોટી જ વાત છે. આ તો વર્ષોને સાધનાઓ છે ભાઈઓ. 60,000 વર્ષ સુધી તપ કર્યા છે, છતાં એક સ્વભાવનો લહરકો પડ્યો નથી. 60,000 વર્ષની સાધના પછી લોકો ફસાયા છે. તો કોઈ પણ વ્યક્તિની ભૂલ થાય. આજે નાનો છોકરો હોય તો કપડાં બગાડે, કપડાં બગાડે કે કાઢી ન મુકાય એને. કપડાં, મારા કપડાં કેમ બગાડે? એને કે ફાંસી માત્ર ચડાવે, એની મમ્મી ફાંસી માત્ર ન ચડાવે. એમ બધા સમજી રાખવાનું. અમારે તમારે બધા, અમે ભૂલવાળા છે ને તમે ભૂલવાળા છો, પણ સંબંધ શ્રીજી મહારાજનો થયો છે, પ્રમુખ સમાજનો સંબંધ થયો છે. આપણે કોઈનું ઓપરેશન કરવા આવ્યા નથી. ઓપરેશન ડોક્ટર કરે પણ કમ્પાઉન્ડર ના કરે. કમ્પાઉન્ડર ના કરે તો આપણે બધા કમ્પાઉન્ડર જેવા હોઈએ. તો ડોક્ટર શ્રીજી મહારાજ મળ્યા છે પ્રમુખ, આપણે કોઈનું ઓપરેશન ના કરવું, આ તો આપણે કાપવા માંડીએ. પેલા રોડ ઉપર ભેગો છે ત્યાં કાપવા માંડે. ના કરે ઓપરેશન, આપણે હાથની વાત છે. ઓપરેશન તો શ્રીજી મહારાજ કરશે, પ્રમુખ સાહેબ મહારાજ કરશે. આપણે તો આપણા રોગની દવા લેવા આવ્યા છે, બસ એટલું નક્કી રાખો. આ સત્સંગની અંદર અને કોઈ પણ સંપ્રદાયમાં, હું નથી કહેતો મારા સંપ્રદાયમાં, વિશ્વના કોઈ સંપ્રદાયમાં કયો માણસ નિર્દોષ છે? ચાલો જી, કયો ના દુનિયાનો કોઈ પણ સંપ્રદાય કોઈ છે જ નહીં ભાઈ. આ મનુષ્ય જાત છે, જીવ માત્ર.
જીવ માત્રની અંદર આ સ્વભાવ દોષો પડેલા છે. એ દોષો આપણે ટાળવા માટે હોસ્પિટલ છે. હું કહું છું આ સત્સંગ હોસ્પિટલ છે એટલે અમારા હરિભક્તો અને અમારા સંતો બધા ખામીવાળા છે ને છે જ. અમે હંતાડતા નથી, ઢાંકતા નથી, અમે એવું કહેતા નથી કે અમે બ્રહ્મરૂપ થઈ ગયા છે, અમે નિર્દોષ થઈ ગયા છીએ. અને અમારા બધા જ હરિભક્તો નિર્દોષ છે અને કોઈ ખામી નથી, દોષો નથી, એવું છે જ નહીં. બધામાં ખામી છે, બધામાં છે. ધીસ ઇઝ હોસ્પિટલ, નોટ અ 5-સ્ટાર હોટેલ. ધીસ ઇઝ હોસ્પિટલ. હોસ્પિટલમાં કોઈને પેટમાં દુખતું હોય, કોઈને કેન્સર થયો હોય, કોઈને ટીબી થયો હોય, કોઈને પગ થયો હોય, કોઈને ફ્રેક્ચર થયું હોય, હોસ્પિટલમાં એ જ હોય ને. તમે જોયા કરો, આનું માથું દુખે છે, આનું પેટમાં દુખે છે, આને કેન્સર થયું છે, આને ટીબી થયો છે. એટલે હોય જ ભાઈ, તું 5-સ્ટાર હોટલમાં નથી ગયો, તું વિચાર કર લે. તો દર્દીઓ જ છે, પણ આપણે જોવાની જરૂરિયાત નથી. તમે હોસ્પિટલમાં દાખલ થાવ, તમે બધા જોયા કરો કે આના આવશે, આના આવશે, તો તમને તારું મગજ ખત બની જશે. તમે દવા લઈ લો ને તમારી. હું દવા લઈ લો, પછી પેલો દવા લે કે ના લે, ઓપરેશન કરે કે ના કરે, ઇન્જેક્શન લે કે ના, મારે ક્યાં પડી છે? મને જે ડોક્ટર દવા આપીને હું લઉં અને મારી બાજુમાં કોઈકનો ખાટલો ને એ દવા ન લે તો મને અભાવ આવે કે કેમ દવા નથી લેતો? મારે એકલાને દવા લેવાની? તારે જીવ તાર્યો એટલે ના રસ મરી જા, એનો અવગાડ હું કેમ લે છે? એમ ઘણી વખત આપણે એટલું બધું આપણું મગજ. આ જો આ મંદિરમાં મૂતરડી પણ છે ને, મૂતરડી કાંઠે છે, ખબર છે? અને આ મંદિરમાં ઠાકોરજી છે. તમારે શું જોઈએ છે? આમ આ મૂતર કેમ ગંધાય? તો ગંધાઈ જ હવે ત્યાં મૂતરડી છે લખ્યું છે, જોઈ રાખ ને. મૂતરડી છે કે આ મંદિરમાં ગંધાય છે કેમ? અરે તારે મૂતરડી સામે જોવા છે, ઠાકોરજી સામે જોવાનું છે. અહીં કચરા પેટી પણ છે, કચરા પેટી છે, બધું છે. એમ હરિભક્તોમાં કેટલાક ઠાકોરજી જેવાય છે ને કેટલાક કચરા પેટી જેવાય છે. અમે કેટલાક સંતોમાં ઠાકોરજી જેવાય છે ને કેટલાક કચરા પેટી જેવાય છે, મૂતરડી જેવાય છે, ગંધાઈએ છે. બોલો, છે જ. અમે કહેતા જ નથી અમે નિર્દોષી, અમારા હરિભક્તો બધા નિર્દોષીઓ માનતા જ નથી. પણ છતાં પ્રમુખ સમાજ પોતાના માણસને પક્ષ રાખવાના જ પક્ષ. અને પછી સ્વામીને ધીરે ધીરે સમજાવે. કોઈ કદાચ તમે ડુંગળી લસણ ખાતો, અમે જાણીએ છીએ અમારા હજારો હરિભક્તો ડુંગળી લસણ ખાય છે, પણ એક વખત મારે એને છોડાવવું છે. સ્વામીનો સંકલ્પ છે આજે 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે, 50 વર્ષે આવતા જન્મે જાઓ, આવતે જન્મે પણ છોડાવ્યા પાર કરશે. શ્રીજી મહારાજનો સંકલ્પ છે. શ્રીજી મહારાજ કહ્યું મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. એ નહીં એ કાઢી નાખશે બધું, તમે ચિંતા ના કરો. શ્રીજી મહારાજ અમારા હરિભક્તોની, અમારા સંતોની તલ માત્ર કસર રહેવા નહીં, એનો સંકલ્પ છે. એના માટે પૃથ્વી પર આવ્યા છે. અરે એના માટે જ પ્રમુખ સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. એના માટે જ મંદિરો છે, એના માટે સંતો છે, એના માટે જ આ બધી કથા વાર્તા છે. કથા વાર્તા કોઈ મનોરંજનનો કાર્યક્રમ ન હોય ભાઈઓ. આ કોઈ જોક્સ નહીં આવે. અત્યાર સુધી ભાઈઓ જોક્સ, અત્યારે ક્યારે શાયરી આવી, ક્યારે ગઝલ આવી. તમે બહુ ડાયા છો, તમે બહુ રૂપાળા છો, તમે એકાંતિક છો, તમારે મેં ક્યારે વખાણ કર્યા? કરતો જ નથી. જિંદગી બને જ કરવાનો, જિંદગી કરવાનો જ નથી. આ તો ઓપરેશન જ ચાલવાનું છે, મારું તમારું બધું જ. કથા થોડી ભારે પડશે પણ ભારે જ પડવાની છે. ઓપરેશન ફૂંક મારી ઓપરેશન ના થાય એમ કે ઓપરેશન થતા હોય એ કાપવું જ પડે. પણ છતાં આપણે સમજીએ છીએ કે અમે તમે બધા જ એ શ્રીજી મહારાજના છીએ. એટલે અહીં હોય એક વખત એક ભાઈ અરવિંદ આશ્રમમાં ગયા, તો ત્યાં ગયા એટલે થોડીક ત્યાં બધો કચરો પડ્યો હશે. એટલે અરવિંદ એ વખતે અરવિંદ પતે હતા, એને કહ્યું કે મને આશ્રમ બીજું ગમ્યું, શાંતિ છે બધું જ, પણ અમુક જગ્યાએ કચરો હતો. એટલે પછી અરવિંદે પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો? કે હું દિલ્હીથી આવ્યો છું. કે સ્પેશિયલ દિલ્હીથી આવ્યા? કે હા. કે શેમાં આવ્યા? કે પ્લેનમાં આવ્યા. કે પ્લેનમાં દિલ્હીથી અહીંયા આવ્યા? હા. કે મને આશ્રમમાં મેં બહુ મહિમા સાંભળેલો એટલે દર્શન કરવા માટે આવ્યો. કે સારું કહેવાય. તમે પ્લેનમાં દિલ્હીથી પોંડિચેરી અહીંયા અમારા આશ્રમમાં ખાલી કચરો જોવા માટે આવ્યા હતા? તો તમારે ત્યાં દિલ્હીમાં ક્યાં કચરા પેટી છે જ નહીં? દિલ્હીમાં ક્યાં કચરો છે જ નહીં, તો કચરો જોવા આવ્યા છો? એમ સત્સંગમાં તો ભાઈઓ બધું છે. અરે હીરા જેવા હરિભક્તો છે, તમે આમ જોઈને તમારી છાતી ઠરી જાય. શું તમે સમજો છો? એકાદી ભૂલ હોય પણ ખરી હોય, પણ એની સમુદાયનું સમર્પણ, એની સેવા, એનો ભોગ બધું છે. અમારામાં નથી. અમે પણ અમુક સંતોમાં ભૂલ છે, પણ જો તો ખરા એને ત્યાગ કર્યો છે. 20 વર્ષ ઉંમરે તમે 60 વર્ષ ઉંમરે ત્યાગ નથી કરતા. 60 વર્ષે વાર તમે બીજી વાર લગ્ન કરે છે, 60 વર્ષે ગરબા જોવા જાય છે. અને 20 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરવો સહેલું નથી ભાઈઓ. એક દિવસ રહેવાતું નથી. એક દિવસ અઠવાડિયે આવો સારંગપુર 3 વખત ફોન કરે, બાબલાને કેમ છે? બાબલો જ બરાબર છે પણ અવાજ સાંભળવો છે, નથી રહેવાતું ભાઈ. અઠવાડિયું બહાર જાઓ ને, અઘરું છે આ બધું. આ સહેલું નથી. તમે એમ ના માનશો ભાઈઓ કે સાધુ એટલે ખાલી લાડવાર ખાઈને પડ્યા રહે છે. અરે અમે લાડવાર એક બંગલામાં રહી, એસી ગાડીઓમાં ફરે તોય અઘરું છે ભાઈઓ. અઘરું છે. આ 20 વર્ષની યુવાને સંસારનો ત્યાગ કરવો એ કોઈ નાની માના ખેલ નો યાર. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જાને. અહીં તો ક્ષણે ક્ષણે જીવવાનું છે ને ક્ષણે ક્ષણે મરવાનું. આંખને પાછી વાળ્યું સહેલું કામ છે?
અમે કે સાધુ થઈ ગયા એટલે અમારા પોતાના મન સાથે સંઘર્ષ નહીં હોય. આંખ સાથેનો સંઘર્ષ છે ભાઈઓ, કાન સાથેનો સંઘર્ષ છે, જીભ સાથેનો સંઘર્ષ છે, મનમાં સંકલ્પ વિકલ્પ એની સાથેનો સંઘર્ષ છે. આ જુવાન ઉંમરમાં મા બાપ દીકરા દીકરી છોડવા સહેલું નથી. અને અહીંયા બધા હરિભક્તો નાચવાના, બધા બાદ બધું બોલે, બાળકો, યુવાનો, કિશોરો બધા આજે આખી જિંદગી એક પૈસો લીધા વગર નોકરી કરવાની છે. તમારો દીકરો એક પૈસા વગર કામ નહીં કરે. જાઓ તમારી કંપનીમાં એક માણસને મહિનો કામ કરાવો પગાર વગર, અને સંતો આખી જિંદગી એક પૈસો પ્રમુખ સમાજ આપતા નથી, અને 1618 કલાક સંતો કામ કરે છે. કોના માટે કરે છે? પણ છતાં ભૂલ છે, સ્વીકારીએ છીએ. ધીસ ઇઝ અમારી દવા છે. અમે તમારો ઉપકાર નથી કરતા, તમે અમારો ઉપકાર નથી કરતા. પરંતુ આ સંપ્રદાયની પ્રણાલિકા સમજી રાખો, સંપ્રદાયની પ્રણાલિકા સમજી રાખો તો સ્વભાવ તો હોય ભાઈઓ, દોષો પણ હોય, છતાં સ્વામી પક્ષ રાખવાના, એને બચાવવાના છે, એની રક્ષા કરવાના છે, છતાં ઠપકારશે પણ, ભૂલ હશે તો બે હતા. એ તમે સ્વામીનું અંગત જીવન જોયું નથી. એક સંત હરિભક્તને જે એને એટલા પ્રેમથી, જેમ બાળક હોય એની મમ્મી પ્રેમથી ભૂલ સુધારી અને થપ્પડે મારે ધવરાવે ખરી. એ ધવરાવે ખરી, ભલે ભૂલ કરી હોય ને કપડાં બગાડ્યા હોય, સંડાસ કર્યું હોય ને ગમે કર્યું હોય, એની મમ્મી એના છોકરાને ધવરાવે, ઘરમાંથી કાઢી ના મૂકે. એમ પ્રમુખ સાહેબ મહારાજ પોતાના બધાને પોતાના બાળકો માને છે, બધા બાળકો માને છે. ભૂલ સ્વીકારે છે, સ્વામી ખબર છે, છતાં સ્વામી એને સુધારશે. પણ છતાં સુધરવું એક દિવસનું કામ નથી. એક દિવસ અમે, મારી બધાની ઈચ્છા છે મારું કોઈ હરિભક્ત નવરાત્રી ગરબામાં ન જાય, છતાં જવાના જ હું જાણું છું, છતાં જવાના છે. આ નવરાત્રી ગરબામાં જશે, અમારા બહેનો ભાઈઓ બધા જશે. અમુક જેને દ્રઢતા થશે નહીં જાય, દ્રઢતા થશે તો હોટેલમાં ના ખાય, પાણી ના પીએ હોટેલનું, ખાઈ ક્યાંથી? અમારો આદર્શ એ છે. એમાં સ્વામીને અમારા તરફથી આદર્શ છે. અમારા સંતો આવા હોય, છતાં સ્વામીને ખબર છે કે સંતોમાં ભૂલ છે, હરિભક્તોમાં ભૂલ છે, પણ આદર્શ આ છે બસ. અત્યારે ભલે આપણે કેજીમાં હોય પણ પીએચડીમાં દીકરાને પહોંચાડો છે નક્કી છે. અત્યારે તમારો છોકરો ભલે તમે નર્સરીમાં હોય પણ તમારા દીકરાને બાયપાસ સર્જરી કરી શકે, વકીલ બનાવી શકે, એન્જિનિયર બનાવી શકે, એવો તમારા મગજમાં પ્લાન નક્કી છે કે મારો દીકરો ભલે કેજીમાં ભણતો હોય, એકડો ભલે અઠવાડિયું ઘૂંટતો હોય, પણ એક વખતે બાયપાસ સર્જરી કરતો થઈ જશે. એમ પ્રમુખ સાહેબ હાથે વિશ્વાસ છે કે અમારા સંતો હરિભક્તો ભલે કેજીમાં હોય, ભલે પડે, ભલે ઉભા થાય, ભલે હાથ પગ ભાંગે, ભલે કપડા બગાડે, પણ એક વખત એકાંતિક થઈ જશે, એક વખત બ્રહ્મરૂપ થઈ જશે, ગુણાતીત થઈ જશે. એના માટેનો પ્રોજેક્ટ છે. આ કોઈ રાજકીય સભા નથી ભાઈ, કોઈ રાજકારણની સભા નથી. પ્રમુખ સમાજને કોઈ ગુજરાત અને વિશ્વની કોઈ સત્તા જોઈતી નથી. એ કોઈ આ લૌકિક માન મોટા માટે, એના શિષ્યો વધારવા માટે, મારા આટલા લાખ શિષ્યો છે ને આટલા મંદિરો છે, એના માટે સ્વામીનો દાખલો છે જ નહીં. સ્વામીનો દાખલો પોતાના યોગમાં શ્રીજી મહારાજે લખ્યું છે પ્રથમના 67માં વચનામૃતમાં કે સત્પુરુષની એક જ ઈચ્છા છે કે મારા યોગમાં જે કોઈ આવે, મારા યોગમાં જે કોઈ આવે એના જીવમાંથી જગતની વાસના નીકળી જાય અને પોતે નિર્દોષ થાય, બ્રહ્મરૂપ થાય અને ભગવાનનું અખંડ સુખ આવે. એના માટેનો સંકલ્પ છે, એના માટેનો પુરુષાર્થ છે. આજે 82 વર્ષની ઉંમરે જોઈ લો, દુનિયાના 82 વર્ષના, તમારી જ્ઞાતિના, તમારા સમાજના, તમારા કુટુંબના 82 વર્ષના વૃદ્ધ પુરુષો શું કરતા હશે? આજે પ્રમુખ સાહેબ મહારાજ 82 વર્ષની ઉંમરે આટલી વિશાળ સંસ્થા, વિશ્વવ્યાપી સંસ્થાનું સંચાલન, 162 જેટલી સામાજિક પ્રવૃત્તિ, કરોડો અબજો રૂપિયાનું મેનેજમેન્ટ, આટલા સંતો, લાખો ભક્તો, બાળકો, યુવાનો, ભાઈ ના મળતા, આદિવાસીના ઝૂંપડાથી માંડીને અમેરિકા સુધીના લોકોને સ્વામી હાચવે છે, એના જીવનમાં રસ લે છે, એના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે, એના જિંદગીના પ્રશ્નોમાં એ ભરીને એના જિંદગીના પ્રશ્નોમાંથી એને બહાર કાઢે છે. શાના માટે? એક જ હેતુ છે ભાઈઓ, એને કોઈ જતું નથી. એને યોગમાં જે કોઈ સંત હરિભક્ત ભાઈ નાના મોટા આવે અને એક વખત, આજે ભલે બગડેલા હોય, એક વખત એ 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે, અરે 5 જન્મે કે 100 જન્મે પણ એને ચોખ્ખા કરવા છે. એ ચોખ્ખા કરવા છે, એનો સંકલ્પ છે, એની ભાવના છે. તો મૂળ આપણી સાધના એટલી છે કે શ્રીજી મહારાજ, યોગી બાપા અને તે પ્રમુખ સાહેબ મહારાજના સંબંધમાં આવેલા દરેક સંતો ભક્તો યુકો બાળકોમાં નિર્દોષ ભાવ, કદાચ તો ભાવ ન રહે પણ ગુણ ગ્રાહક તો દ્રષ્ટિ રાખો. દાખલા તરીકે અહીંયા વિષ્ટા પડેલી, કૂતરાની તાજી વિષ્ટા હોય, તાજી કૂતરાની તાજી વિષ્ટા હોય અને કચરો હોય, એક લોખંડનો ટુકડો હોય અને 500 રૂપિયા નોટ હોય, તમે શું લો? ના, કૂતરાની તાજી વિષ્ટા લો. કે તાજી છે ને, તમે ગરમા ગરમ લો. કેમ? વિષ્ટા તો છે, તમે ખાતરમાં કામ આવે, તમારે બગીચાના ખાતરમાં કામ તરીકે આવે. લોકોનો ટુકડો લો, પેલો કચરો લો, પેલો કેળાની છાલ લો, કે 500 રૂપિયા નોટ લો. નોટ એમ બધા સંબંધ વાળમાં અમુક વિષ્ટા જેવા દુર્ગુણો પણ છે, કચરા જેવું પણ છે, લોખંડના ટુકડા જેવું પણ છે, અને કેળાની છાલ જેવું પણ છે, અને 500 રૂપિયાની નોટ પણ છે. તો 500 રૂપિયા નોટ લઈ લો ને ભાઈઓ, 500 રૂપિયા નોટ લઈ લો તો આનંદ રહેશે, ગુણ રહેશે ને. એવું તમારા જીવનમાં શીખજો. તમારી દીકરીમાં ઘણા અવગુણો પણ હશે, ગુણ જુઓ. તમારા પત્નીમાં ઘણા અવગુણ હશે, ગુણ જુઓ. તમારા મા બાપમાં ઘણા અવગુણ હશે, ગુણ જુઓ. તમારા પતિમાં ઘણા અવગુણ હશે, ગુણ જુઓ. તમારું કુટુંબમાં શાંતિ થઈ જશે. આ મંદિર શાના માટે છે? જીવનની કળા છે ભાઈઓ. આ પ્રવચનો શાના છે? પ્રવચનો તમારી પાસે અમારા સંતોને કશું જોઈતું નથી.
આ પ્રવચનો જીવન જીવવાની કળા છે. અક્ષરધામમાં ના જાઓ જાઓ, ભગવાનના કલ્યાણ ન, તમારા જીવનું કલ્યાણ ન કરો કંઈ વાંધો નહીં, પણ તમારા કુટુંબમાં શાંતિ જોઈએ તો ફ્રીજ આવતી શાંતિ ના થાય, એસી રૂમ આવતી શાંતિ ના થાય, બંગલો બનવાથી શાંતિ ના થાય. ભાઈઓ, શાંતિ જોતી હોય તો તમે તમારી પત્નીનો ગુણ શોધો, ભલે એમાં 100 અવગુણ હોય. તમારા પતિમાં ગુણ શોધો, ભલે એમાં 1,00,000 અવગુણ હોય. તમારા દીકરામાં ભલે 1000 અવગુણ હોય, એ ગુણ શોધો. તમારી દીકરીમાં એ ગુણ શોધો, તમારા મા બાપમાં એ ગુણ શોધો, અને જોજો તમારા કુટુંબમાં શાંતિ અનુભવ મારી પર લઈ જજો. જોઈજો, જીવન જીવવાની કળા જુદી છે ભાઈઓ. તો જિંદગીમાં આ શીખવા ગમે તે જગ્યાએ તમે જાઓ, અહીં સ્વામિનારાયણમાં નહીં, કોઈ પણ મંદિરમાં જાઓ, એમાંથી જે કંઈ સારું છે આપણે જીવન ઉપયોગી છે લેતા શીખશો. બાકી તમે કોઈ પણ મંદિરમાં આ દ્રષ્ટિથી જો જશો, લાલ ચશ્મા પહેરીને જશો, તો સફેદ બીજ પણ લાલ જ દેખાવાની છે. એ વાત ચોક્કસ છે, વાત નક્કી છે. તો ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું કે ભગવાન તો નિર્દોષ છે, ભગવાન તો દિવ્ય છે, પણ ભગવાનના સંબંધમાં જે કંઈ આવે છે એ બધું નિર્દોષ છે, દિવ્ય છે. આજે સાંજે હવે અવતારવાદની શરૂઆત થાય છે. આજના સાંજના આપણે જે રવિ સભામાં અવતારવાદનું કેટલું રહસ્ય છે, વિશ્વના કયા ધર્મમાં અવતારવાદનો સ્વીકાર નથી, હિન્દુ ધર્મમાં અવતારવાદનો સ્વીકાર છે. એ અવતારવાદ કેવી રીતે શક્ય બને છે, એ અવતારો પૃથ્વી પર શા માટે જન્મ લે છે, કેવી રીતે લે છે, હકીકતમાં એ અવતારો છે ભગવાન જ છે, અને કેવી રીતે અવતારવાદનું આખું રહસ્ય આપણે વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભાગવત બધા ગ્રંથોને આધારે, આ કોઈ કાલ્પનિક વાતો નથી, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં જે કંઈ વાતો કરી છે, હિન્દુ ધર્મ બધા જ સર્વશાસ્ત્રોનો સારૂપે વાત કરી છે. તો બધા શાસ્ત્રોને આધારે આજે સાંજે રવિ સભામાં આપણે અવતારવાદનું રહસ્ય એ આપણે સમજવાના છીએ. હવે એક પ્રશ્ન, તેમાં પ્રશ્ન ઢગલા બંધાવ્યા છે, પણ એક પ્રશ્ન મેં થોડાક તો અમે આમાં જવાબ આપી દીધા છે, પણ એક પ્રશ્ન હું જવાબ આપી દઉં. બીજા વાત આવતીકાલે, કે ભાગવતમાં નરકનું વર્ણન છે, મૃત્યુ બાદ આ પ્રકારના દુઃખો નરકમાં રહીને ભોગવવા પડે છે. પછી બીજો પ્રશ્ન છે, મૃત્યુ બાદ ખરાબ જન્મમાંથી જન્મતા દુઃખ ભોગવાનું મળેલું હોય તો પછી 2 શિક્ષા કેવી રીતે થઈ શકે? અહીંયા પુસ્તક છે કર્મ સિદ્ધાંત અને પુનર્જન્મ. હું મારા પુસ્તકની જાહેરાત નથી કરતો વચ્ચે વચ્ચે, આ તો ઘણાને એવું હોય પાછું, પણ એની અંદર આ બધા જવાબ આપેલા છે, ખૂબ ડિટેલમાં આપેલા છે કે આ જન્મ આપણું થાય તો પ્રારબ્ધ આપણું કેવી રીતે ઘડાય છે, આખું પ્રારબ્ધ ચક્ર કેવી રીતે થાય છે. અહીં આપણો દેહ છૂટ્યો તો કાં સીધો નરકમાં જાય, પછી સ્વર્ગમાં આવે, પછી 84 લાખની યોનિમાં જાય, અથવા તો પહેલા સ્વર્ગમાં જાય, પછી નરકમાં જાય, પછી 84 લાખની યોનિમાં આવે, અથવા તો પહેલા 84 લાખની તમે યોનિમાંથી કોઈ પણ જ્યાં પ્રારબ્ધ ત્યાં જન્મ લે, પછી સ્વર્ગમાં જાય, પછી નરકમાં જાય. તો આખું ચક્ર, પ્રારબ્ધ ચક્ર કેવી રીતે આપણી રચના થાય છે. છતાં જે કંઈ આપણે પાપ કર્યા હોય, કેટલાક પાપ આપણે જુદી જુદી એ યોનિમાં ભોગવવાના હોય, કેટલાક પાપ આપણે નરકમાં જઈને ભોગવવાના હોય. એવી રીતે આપણે પુણ્ય કર્મ કર્યું છે, કેટલુંક પુણ્ય કર્મ આપણે જુદી જુદી એ યોનિમાં. તમે જો કેટલાક કૂતરા તો વીઆઈપી જીવન જીવે છે કે નહીં, તમને ગાડી નહીં મળતી પણ કૂતરા મળશે જ ગાડીમાં ફરજ, ગયા જન્મ કંઈ પુણ્ય કર્યું હશે. કેટલાક કૂતરા લાકડો ખાય છે, માર ખાય છે, બીજા રોડ ઉપર હુએ છે, કેટલાક એસુરમાં હુઈ જાય કૂતરા જોયા છે, તો એનું કંઈક પુણ્ય હશે. તો આ યોનિમાં, જુદી જુદી યોનિમાં કેટલાક મનુષ્ય પણ સુખી હોય, પશુ પક્ષીઓ પણ સુખી હોય. તો કેટલું પુણ્ય કર્મ છે, એ પુણ્ય કર્મ આ 84 લાખની યોનિમાં ભોગવવાનું હોય, કેટલું પુણ્ય તમારે સ્વર્ગમાં જઈને ભોગવવાનું હોય. પણ એમ કયું પુણ્ય આ જુદી જુદી યોનિમાં ભોગવવાનું છે, કયું પુણ્ય સ્વર્ગમાં જઈને ભોગવવાનું છે, અથવા તો કયું પાપ આ જુદા જુદા યોનિમાં ભોગવવાનું છે, કયું પાપ નરકમાં ભોગવવાનું છે, એ ભગવાન જ નક્કી કરે. ભગવાન એ સર્વજ્ઞ છે, ભગવાન અંતર્યામી છે. તો કયા જીવે કઈ જગ્યાએ કયા કેવા પ્રકારનું કેવી તીવ્રતાથી કેટલી તીક્ષ્ણતાથી કર્મ કર્યું છે, એ કર્મના આધારે એના ફળ મળતા હોય છે. અને બહુ ડિટેલમાં વાત શાસ્ત્રોક્ત આધારે એ કર્મ સિદ્ધાંત અને પુનર્જન્મના 2 પુસ્તકો છે, એમાં ખૂબ ડિટેલમાં